ઉત્સવના મનોરથી એવં આ કૃષ્ણ કથાના માધ્યમથી પોતાના હૃદયમાં એ કૃષ્ણને પાછા પામવા માટે આવેલા મારા આત્મીયજનો, આજે આપણી આ કૃષ્ણ લીલા રસપાન કથાનો ચતુર્થ દિવસ. કાલે આપણે કઈ લીલા સુધી પહોંચ્યા હતા? કઈ લીલા? દામોદર લીલા. વાહ! હું છે ને આ રોજ આજકાલ પૂછું છું, જેથી મને ખબર પડે કેટલા બેઠા હતા ને કેટલા હાજર હતા. કાલે ક્યાં સુધી આપણે દર્શન કર્યું હતું? ગૌચારણ લીલા. અને જ્યારે ગૌચારણ લીલાનું દર્શન આપણે કર્યું અને એ પણ જાણ્યું કે ભગવાન જ્યારે વનમાં ગાયો ચરાવવા જાય છે તો એ ગાય શું છે? બોલે આપણી ઇન્દ્રિયો છે. આ વન શું છે? બોલે એ સંસાર છે. અને સંસાર રૂપી વનમાં જ્યારે ઇન્દ્રિય રૂપી ગાયો ચરવા માટે જાય છે ત્યારે સુખની કામનામાં જે સુખના મૂળ છે એ પ્રભુથી ભટકીને એટલી દૂર ચાલી જાય છે અને પ્રભુ એમને ઘેરી ઘેરીને પાછા પોતાની ગૌશાળામાં લાવે છે. જુઓ, જ્યારે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં પધાર્યા ને ત્યારે બધા સખાઓને બહુ ભૂખ લાગી. અને જ્યારે બધા સખાઓને ભૂખ લાગી તો પાસે જ હતું તાલવન. કયું વન હતું? અને તાલવનમાં એવા સુંદર સુંદર મીઠા મીઠા ફળ. બધા સખાઓ કહે, અરે પ્રભુ, અમને ભૂખ તો બહુ લાગી છે અને પાસે તાલવન છે ને, એ તાલવનમાં બહુ સુંદર મીઠા મીઠા ફળ છે, તો એ મીઠા ફળ તોડીને ખાઈએ. પ્રભુ કહે, ચલો. ત્યાં જ બીજા સખાએ કહ્યું, પ્રભુ, મીઠા ફળ તો છે પણ ફળ લેવા જવાશે નહીં. બોલે કેમ? બોલે ત્યાં એક અસુર રહે છે, તેનું નામ છે ધેનુકાસુર. ગર્ધબના રૂપમાં રહે છે અને એ પોતે પણ ફળ ખાતો નથી અને બીજાને પણ ખાવા દેતો. કેમ હસવું આવી ગયું તમને? હવે ધેનુકાસુર એનો સ્વભાવ શું કે એટલા મીઠા મીઠા ફળ પેલા વનમાં આવે અને ગર્ધબ રૂપે એ રે અને કોઈ પણ પ્રાણીને ફળ ખાવા હોય તો પોતે પણ ન ખાય અને બીજાને ખાવા પણ ન દે. હવે જુઓ, ગર્ધબને સંસ્કૃતમાં બીજું એક એનું નામ છે જેને કહેવાય વૈશાખ નંદન. શું કહેવાય? ગર્ધબ જાણો છો ને? અને એનું બીજું નામ શું છે? બોલે વૈશાખ નંદન. બોલે વૈશાખ નંદન કેમ કહેવાય? તો એમ કહેવાય કે જ્યારે બહુ લીલું છમ ઘાસ જંગલમાં થઈ જાય, બહુ વરસાદ આવે અને બધી હરિયાળી ચારો તરફ દેખાય ને તો પેલું ગર્ધબ હોય ને એ સુકાઈને અડધું થઈ જાય. અને જ્યારે વરસાદ ઓછો પડ્યો હોય ને બધે સૂકું દેખાય તો એ ફૂલાઈ ફૂલાઈને એવો આનંદમાં ફરે. બોલે કેમ? બોલે જ્યારે બહુ વરસાદ પડી હોય ત્યારે એને ચિંતા થાય કે આટલું આટલું લીલું ઘાસ છે, બધા પ્રાણીઓ ખાશે તો તંદુરસ્ત અને હૃષ્ટપુષ્ટ થઈ જશે. બીજા સુખી ન થઈ જાય એની ચિંતામાં ને ચિંતામાં જે અડધો થઈ જાય એનું નામ ધેનુકાસુર. અને જ્યારે વૈશાખ મહિનો આવે ને કે જ્યાં પાણીની કમી હોય, ક્યાંય લીલું ઘાસ ન દેખાય, બધે સૂકેલું દેખાતું હોય અને બધું સૂકું જુએ ને ત્યારે આમ એનો આનંદ સમાય નહીં કે ચલો આ બીજા કોઈ પણ આમ સારું વસ્તુ ખાઈ નહીં શકે અને બધા દુઃખી રહેશે ને તો મને આનંદ આવશે. બીજાનું સુખ જે જોઈ ન શકે ને એને કહેવાય ધેનુકાસુર. અને પોતે પોતાની વસ્તુનો ઉપયોગ તો ન કરે, એવી મમતા, પોતે તો ઉપયોગ ન કરે અને બીજાને કરવા પણ ન દે, એને કહેવાય ધેનુકાસુર. હવે જુઓ, આ દુનિયાની અંદર આપણે કહીએ ને કે પોતાના દુઃખથી દુઃખી હોય એવી સંખ્યા 10% અને બીજાના સુખને જોઈને દુઃખી હોય એવા 90%. આ દુનિયાની અંદર યદિ આપણે માપણી કરીએ, યદિ કેલ્ક્યુલેશન કરીએ તો ભલે દુનિયા માટે કહેવાયું છે કે આ જગત કેવું છે? દુઃખમાલય અશાશ્વતમ. જ્યારે સંસાર માટે કહ્યું કે આ તો દુઃખનું સ્થાન છે, પણ સંસારની અંદર બધાના જીવનમાં દુઃખ આવે તો છે, પણ 10% દુઃખ કયું છે? જે જેન્યુઅન દુઃખ છે પોતાનું. અને 10% લોકો પોતાના દુઃખથી દુઃખી અને બાકીના 90%
બીજા 90% બીજાના સુખથી દુઃખી છે, કે એની પાસે કેમ છે એ વાંધો છે, એની પાસે કેવી રીતે આવી ગયો આજે દુનિયાને એ વાંધો છે. અને જુઓ, જેની પાસે ઓછું હોય એને સુખી કરાય, પણ જેને ઓછું જ પડે એને કોઈ સુખી કરી શકતું નથી. ઓછું હોય એને કોઈ સુખી કરી શકશે, પણ જેને દુનિયા જેટલું પણ આપે ઓછું જ પડે ને એને કોઈ સુખી ના કરી શકે. અને જો સુખી થવું એ આપણે આશા રાખતા હોઈએ કે દુનિયાના લોકો બધા મારા અનુકૂળ થઈ જાય, દુનિયા બધી મારે અનુકૂળ ચાલે, દુનિયા આખી હું કહું એમ ચાલે ત્યારે સુખી થઈશ, તો આવો દિવસ, આવો રૂડો દિવસ ક્યારે દુનિયામાં આવવાનો છે? કોઈને આવ્યો છે કે આપણે આવશે? એમ વિચાર કરીએ કે બધી પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય, બધા ઘરના લોકો અનુકૂળ, બધી વ્યવસ્થાઓ અનુકૂળ થઈ જાય, પછી મને લાગશે કે હું સુખી થયો. આવો દિવસ કોઈને આવ્યો છે? હા? અને કોઈને આવશે એવી આશામાં રહેવું નહીં. આ દુનિયામાં સુખી થવું છે કે સુખી થવું નથી એ આપણી ચોઈસ છે. મેં ક્યાંક સાંભળ્યું, મને વાત બહુ ગમી. જ્યારે એક દીકરીના લગ્ન થયા અને દીકરીને વડાવવાની હતી ને, ત્યારે એની માએ એના જમાઈને કહ્યું કે બેટા મારી દીકરીને સુખી રાખજે. ત્યારે એ જમાઈ બહુ સરસ બોલ્યો. જ્યારે એની સાસુ કહ્યું કે બેટા મારી દીકરીને સુખી રાખજે, ત્યારે જમાઈ એટલું કહ્યું કે જો માં, હું તમને વચન આપું છું કે હું એને રહેવા માટે સારું ઘર આપીશ, સારા કપડાં આપીશ, એની બધી ઈચ્છાઓ પૂરી કરીશ, એને બધું ગમે એમ કરીશ, પણ સુખી તો એને પોતે થવું પડશે. આ દુનિયામાં તમને કોઈ વ્યવસ્થા આપી શકે, તમને સગવડ આપી શકે, તમને ઈચ્છિત વસ્તુ આપી શકે, પણ સુખી થવું છે કે નથી થવું એ તમારી ચોઈસ છે કે નહીં? જેને સુખી રહેવું છે ને, એક નાનકડી ઝૂંપડીની અંદર પણ સુખી રહે છે કે નહીં? અને જેને સુખી નથી રહેવું એને કોઈ ઇન્દ્રનો આસન આપી દે ને તો ત્યાંય વાંધો કાઢે કે આ સિંહાસનનો કલર બરાબર નથી. હવે એને તમે કેવી રીતે સુખી કરો? ઇન્દ્રના આસન પર બેસાડે તોય વાંધો કાઢે. ઘણીવાર આપણને ખબર નથી હોતી, જેવી રીતે લોકોને અલગ અલગ વ્યસન હોય છે ને, એમ દુઃખી રહેવાની આદત એ પણ એક વ્યસન છે. શું કીધું? જરા ભાવથી બોલજો. જેવી રીતે લોકોને અલગ અલગ નશાના એડિક્શન હોય ને, જ્યાં સુધી એ ન મળે માણસને ચેન ન પડે, એવી રીતે દુઃખી રહેવાની આદત પણ એક એડિક્શન છે. જ્યારે માણસ દુઃખી રહેતો હોય તો જે પ્રકારના કેમિકલ્સ આવતા હોય ને એ બહુ એડિક્શન વાળા છે. અને એડિક્શન થઈ જાય ને પછી ગમે તેટલું સારું હોય એને ચેન ન પડે. એની પાસે હસવાના, સુખી રહેવાના 99 કારણ હોય તો પણ દુઃખી થવાનું એક કારણ ગોતીને બેસી જાય. એવું થાય છે કે નહીં? થતું હોય તો ચેતી જજો. સુખી રહેવાના, આનંદમાં રહેવાના, પ્રસન્ન રહેવાના 99 કારણ આપણી સામે ઉપસ્થિત હોય, પણ આપણે રડવાનું કોઈ એક રીઝન પકડીને બેસીએ તો પછી આપણને કોણ સુખી કરી શકે? અને એટલા માટે આ ધેનુકાસુર કોણ છે? બોલે પોતે પણ આનંદમાં ન રહે અને બીજાને રહેવા પણ બહુ સરસ. પોતે પણ ન ખાય અને બીજાને ખાવા પણ ન દે. પોતે પણ પોતાની વસ્તુનો ઉપયોગ ન કરે. જુઓ, ખાલી જમા કરીને રાખે, ના પોતે ઉપયોગ કરતો હોય તોય ઠીક છે, પોતે ઉપયોગ ન કરે અને બીજાને કરવાય ન દે. જો આ સમાજમાં જ્યારે આપણને કંઈક મળે ને, 3 જ ગતિ એની છે: યા તો ભોગવી જાઓ, યા આપી જાઓ, યા નાશ થશે. બીજું કઈ નહીં થાય. દાન, ભોગ અને નાશ, આ 3 જ ગતિ છે કે નહીં સંગ્રહની? તો યા તો આપી જાઓ, યા પોતે ભોગવો, એ પણ ન થાય તો પછી ત્રીજી ગતિ એક જ છે. અને એટલા માટે આ ધેનુકાસુર બધું સાચવીને રાખતો, કોઈને આપતો નહીં. અને ત્યારે પ્રભુ કહે કે કંઈક જવું તો પડશે, કંઈક કરવું તો પડશે. આ પોતે પણ ગ્રહણ નથી કરતો, બધા ફળ સડી જાય છે. પોતે પણ ખાતો હોય તો લાગે કે ઉપયોગ તો થાય છે, અને બીજાને ખાવા પણ દેતો નથી. અને ત્યારે પ્રભુએ દાઉજીને મોકલ્યા, અને દાઉજી આવીને એક પુષ્ટિકાનો પ્રહાર કરી અને ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. અને જ્યારે ધેનુકાસુરનો ઉદ્ધાર થયો અને પ્રભુ એમના સખાઓની સાથે જ્યારે ઊભા હતા, અને ત્યાં જ કોઈ સખાએ આવીને કહ્યું કે પ્રભુ શું બતાવું, શ્રી યમુનાજીની અંદર પેલો કાલી આવીને વસ્યો છે, અને કાલીને કારણે શ્રી યમુનાજીમાં બહુ વિષ આવી ગયું છે.
એ કાલીને યમુનાજીમાંથી કેવી રીતે દૂર કરવો, આ સાંભળ્યું તો ભગવાન થોડા સાવધાન થયા. બોલે કેમ? બોલે યમુનાજીમાંથી જો કાલીને દૂર કરવો હશે ને તો આપણી સાથે જો દાઉજી હશે તો એ કાર્ય નહીં થાય. બોલે દાઉજી કોણ છે? શેષ અવતાર. અને શેષ અવતાર જો જોડે હશે, શેષ સ્વરૂપ જોડે હશે તો એમની સામે કોઈ સર્પનું અનાદર નહીં થઈ શકે. તો હવે શું કરવું? એવું કંઈક કરીએ કે આજે આપણી સાથે રમવા માટે દાઉજી ન આવે. સખાઓ કેવા લાગ્યા, અરે કનૈયા તું તો જાણે છે કે જ્યાં જ્યાં તું જશે દાઉજી તો પધારશે, અને દાઉજી ન પધારે એ તો બની ન શકે. કંઈક એવો ઉપાય કરવો પડશે કે દાઉજી ન પધારે. બોલે શું કરવું? પ્રભુ કે મારી સાથે ચાલો, અને હું જે કહું ને એ હામાં હા કરવાની. બધા કે ઠીક છે. અને જ્યાં પ્રભુ આવ્યા અને દાઉજી બેઠા હતા યશોદાજી અને રોહિણીજી પાસે, અને જ્યાં દાઉજી ત્યાં પાસે ગયા અને પાસે બેસીને બધાની સાથે વાત કરતા હતા, ત્યાં જ પ્રભુ પધાર્યા અને આવીને કહેવા લાગ્યા, અરે મૈયા શું બતાવું, અરે દાઉજીએ તો કાલે કમાલ કરી નાખી. અને બધા સખાઓ કે અરે દાઉજીએ કમાલ કરી નાખી, કમાલ કરી નાખી. દાઉજી કે શું થયું, કેની વાત કરે છે? બોલે મૈયા શું બતાવું, કાલે અમે બધા સખા ગૌચારણ કરવા ગયા હતા. સખાઓને ભૂખ લાગી, ફળ ખાવાની ઈચ્છા થઈ, અને મૈયા શું બતાવું, દાઉજીએ કમાલ કરી નાખી. અને બધા સખાઓ કે કમાલ કરી નાખી. દાઉજી કહે તો ખરા કનૈયા કાલે મેં શું કર્યું? દાઉજીની આંખોમાં ચમક આવી ગઈ કે જો કનૈયા કેટલી પ્રશંસા કરવા આવ્યો છે. બધા કનૈયા મેં શું કર્યું? ભગવાન કે મૈયા શું બતાવું, કાલે હું અને સખા વનમાં ગૌ ચરાવવા ગયા. સખાઓને ભૂખ લાગી, તાલવનમાં મીઠા ફળ હતા, અમને ફળ ખાવાની ઈચ્છા થઈ, અને શું કરી નાખું, દાઉજીએ કમાલ કરી નાખી. દાઉજી કે તો ખરા. પ્રભુ કહે શું બતાવું મૈયા, કાલે હું ને બધા સખા ગૌચારણ કરવા ગયા. ગાય ચરાવતા ચરાવતા સખાઓને ભૂખ લાગી, તાલવનમાં મીઠા ફળ હતા. સખાઓએ કહીએ કે તાલવનમાં મીઠા ફળ ખાવા જઈએ, અને શું બતાવું મૈયા, દાઉજી કમાલ કરી નાખી. હવે દાઉજી ઉભા થયા, કે કનૈયા કે શું કર્યું મેં? ત્યારે ભગવાન કે હું ને કાલે બધા મારા સખા ગૌચારણ કરવા માટે ગયા. સખાઓને ભૂખ લાગી, તાલવનમાં મીઠા ફળ હતા, મીઠા ફળ ખાવા માટે ગયા, અને શું બતાવું, દાઉજીએ કમાલ કરી નાખી. હવે દાઉજીને ગુસ્સો આવ્યો. દાઉજી પ્રભુને પકડ્યા અને કહ્યું બોલે છે કે નહીં, શું કર્યું મેં? ને ત્યારે પ્રભુ કહે કે મૈયા શું બતાવું, કાલે હું ને બધા સખા ગૌચારણ કરવા માટે ગયા. સખાઓને ભૂખ લાગી, તાલવનમાં મીઠા મીઠા ફળ હતા, અને જ્યાં એ ફળ ખાવા માટે ગયા ત્યાં એક નાનકડું ગધેડું ફરતું હતું, એને પકડીને દાઉજીએ મારી નાખ્યું. હવે દાઉજીને એવો ગુસ્સો આવ્યો કે તે પેલા સર્પને માર્યો, મેં કહ્યું અઘાસુરને માર્યો. તે પેલા બગલાને માર્યો, મેં કહ્યું કે બકાસુરને માર્યો, અને હું ધેનુકાસુરને મારીને આવ્યો, અને તું એમ કહે છે પેલા ગર્દભને મારી દીધો. જા, આજે હું તારી સાથે રમવા નહીં આવું. ભગવાન કે મારે પણ એ જોઈએ છે. અને ભગવાન જ્યારે શ્રી યમુનાજીના તટ પર એમના સખાઓ સાથે આવ્યા, અને શું જોયું, યમુનાજીના જલમાં એ કાલીના કારણે એટલું વિષ ભળી ચૂક્યું હતું કે વિષને કારણે, વિષની ગંધથી જ્યારે આકાશમાં પક્ષીઓ ઉડતા ઉડતા જાય અને વિષની ગંધથી મૂર્છિત થઈને પક્ષી નીચે પડે, અને એ વિષવાળું જલ જ્યારે કિનારા ઉપર જાય તો કિનારાની આખી વનસ્પતિ બળીને રાખ થઈ ગઈ હતી. એટલું ભયંકર વિષ યમુનાજીની અંદર એ વખતે ભળ્યું હતું. અને યમુનાજીની અંદર એ વખતે વિષ ભળ્યું હતું. અને જ્યારે પ્રભુ પધાર્યા અને પ્રભુએ જોયું કે આટલું વિષ યમુનાજીમાં કાલીએ બળી દીધું છે, અને એટલા વિષનો પ્રભાવ, આસપાસ કોઈ લીલી વનસ્પતિ નથી રહી, એ વિષથી બધી બળીને રાખ થઈ હતી. અને ત્યારે પ્રભુએ એમ કહેવાય છે કે ત્યાં એક કદમનું ઝાડ હતું જે લીલું હતું, એની ઉપર ભગવાન ઉભા રહ્યા અને યમુનાજીમાં છલાંગ લગાવી. ત્યારે મહાપ્રભુજી પ્રશ્ન કરે છે કે યમુનાજીના તટ પર રહેલી પ્રત્યેક વનસ્પતિ બળીને રાખ થઈ ગઈ હતી, તો એક જ ઝાડ એવું કેમ હતું કે જે લીલું હતું? અને લીલું શેના માટે હતું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ ઝાડ એવું હતું, કદમનું ઝાડ, કે જ્યાં રોજ ગરુડજી પધારતા.
અને ગરુડજી અમૃતનો કળશ લઈને પધરાવતા અને રોજ અમૃતનો કળશ આ ઝાડની ઉપર પધરાવતા અને અમૃતના કળશના સંગને કારણે વિષની પાસે રહીને પણ એ ઝાડ લીલું હતું. તો મહાપ્રભુજી કહે આ સંસાર શું છે? આ સંસાર એ તો વિષથી ભરેલો તટ છે, પણ એમાં જીવનમાં મળેલો સત્સંગ એ અમૃતનો કળશ છે. અને અમૃતનો કળશ મળતો રહે, અમૃતના કળશનો સંગ રહે તો વિષના તટ પર રહીને પણ લીલા થઈ રખાશે. એના સિવાય બળતા વાર નહીં લાગે. અને પ્રભુએ જ્યારે વિચાર કર્યો કે મારે શ્રી યમુનાજીને શુદ્ધ કરવા છે, આ યમુનાજીમાં કાલી આવીને વસી ગયો છે, કારણ કે શ્રી યમુનાજીનું તટ એટલે ભક્તિનું તટ, અને ભક્તિના તટમાં કોઈ વિષ ઘોળે, પ્રભુ કે એ મારાથી સહન ન થાય. અને કાલી એટલે કોણ? કાલી એટલે ઇન્દ્રિયાધ્યાસ. અને જ્યારે જ્યારે પણ ભક્તિના ક્ષેત્રમાં વિષ આવે તો ક્યાં આવે? બોલે ઇન્દ્રિયોમાં. ક્યાં આવે? આ નેત્ર, આ કર્ણ, આ મુખ, આ બધી જગ્યાએ જ્યારે વિષ આવે ત્યારે આપણી ગતિ સંસારમાં થાય. અને ત્યારે ભગવાને વૃક્ષ ઉપર ઉભા રહીને 400 હાથ નીચે યમુનાજીની અંદર છલાંગ લગાવી, અને જ્યાં છલાંગ લગાવી અને કાલી ઉભો થયો કે કોણે મારી સત્તાને પડકારી છે. અને જ્યાં સામે પ્રભુને જોયા અને કાલીને લાગ્યું કે મારી સત્તાને પડકાર કરી, હમણાં ખબર લઉં એમ વિચાર કરી અને જ્યાં કાલીએ પ્રભુની ઉપર આક્રમણ કર્યું, ભગવાન છટક્યા, ફરી આક્રમણ કર્યું, ભગવાન હાથમાં નથી આવતા, ત્યાં કાલીએ પોતાનો વિષ છોડ્યો. જ્યાં કાલીએ પોતાનું વિષ છોડ્યું, ભગવાન કહે કે મારો તો સંકલ્પ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, કે જેની પાસે જે હોય મને અર્પણ કરે તો હું એના વશ થઈ જાઉં. જેની પાસે જે હોય એ અર્પણ કરે, હું એના વશ થઈ જાઉં. આની પાસે મને અર્પણ કરવા માટે વિષ હતું, એણે વિષ આપ્યું અને ભગવાન એની લપેટની અંદર આવી ગયા. અને જ્યારે કાલીના ફણાની અંદર ભગવાન આવ્યા અને કાલીએ પ્રભુને બરાબર દબોચવા લાગ્યો, અને જ્યાં દબોચવા લાગ્યો ત્યાં જ પ્રભુએ જોયું કે મૈયા ને બધા હવે ઉદાસ થઈ રહ્યા છે, રડી રહ્યા છે. અને ત્યારે પ્રભુ પોતાના અંગનો વિસ્તાર કરવા લાગ્યા, અને જ્યાં અંગનો વિસ્તાર કરવા લાગ્યા કાલીની એક એક નસ તૂટવા લાગી, શિથિલ થયા એની પકડને. અને ત્યારે ભગવાને છલાંગ લગાવી, અને છલાંગ લગાવી અને કાલીના મસ્તક ઉપર ભગવાન પધાર્યા. અને પ્રભુ રાસના રચૈયા તો છે, બંસીના બજૈયા તો છે, પણ જ્યારે આવશ્યકતા આવે ત્યારે કાલીની ફણાઓ ઉપર ભગવાનને તાંડવ પણ કર્યો છે. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી, પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર, પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર, બિમ 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 બિનતી કરત નાગ વધુ આઈ. કાલીની એક એક ફણા ઉપર ભગવાને એવું નૃત્ય કર્યું, એક એક ફણા જે ઝૂકતી નથી, ભગવાન એની ઉપર પ્રહાર કરે. અને જ્યારે પ્રહાર કરે ક્યારે વિષ ઉછળે, ક્યારેક રક્ત ઉડે, અને ભગવાનના આખા શ્રીઅંગ ઉપર ક્યાંક વિષના બિંદુ અને ક્યાંક રક્તના બિંદુ. અને એવું લાગી રહ્યું છે કે જાણે દેવતાઓએ રક્તમણી અને નીલમણી દ્વારા ભગવાનનું અર્ચન કર્યું હોય એવું આજે લાગી રહ્યું છે. અને ત્યારે ભગવાને કાલી નાગને બરાબર નાથ્યો, અને જ્યારે નાથ્યો ત્યારે નાગ પત્નીઓ આવી વિનંતી કરવા માટે કે પ્રભુ આપે અમારા સ્વામીને નાથ્યો છે, આપ એને શું દંડ આપશો? ત્યારે ભગવાન કહે કે હું તમારા પતિને આજે બહુ જ ભયંકર દંડ આપીશ, એને આજે પીડા આપવાનો છું, દંડ આપવાનો છું. અને ત્યારે નાગ પત્નીઓ હસવા લાગી. ભગવાન કહે છે હું કહું છું તમારા પતિને દંડ આપીશ અને તમે હસી રહી છો. ત્યારે નાગ પત્નીઓ કહે કૃપાનાથ, આપ આપને જેટલા જાણો છો ને એના કરતા વધારે આપના ભક્તો આપને જાણે છે. ભલે આપ કહી રહ્યા છો કે આપ આને દંડ આપશો, પણ અમે જાણીએ છીએ કે આપને દંડ આપતા આવડતું જ નથી, આપને ખાલી કૃપા કરતા આવડે છે. પ્રભુ કહે છે શું વાત કરો છો, મને દંડ આપતા નથી આવડતું? નાગ પત્નીઓ કે નથી આવડતું. પ્રભુ કે જો હમણાં દંડ આપું એમ વિચાર કરી ભગવાને પાછી છલાંગ લગાવી અને કાલીના મસ્તક પર આવી જોર જોરથી પગનો પ્રહાર કરવા લાગ્યા. બોલો હવે દંડ આપું છો કે નહીં? ત્યારે નાગ પત્નીઓ કહે જે ચરણની પ્રાપ્તિ માટે બ્રહ્માજી તરસે એમને ન મળે, જે ચરણની સેવા માટે લક્ષ્મીજી તરસે એમને પણ દુર્લભ, અને એ જ આપના બંને ચરણારવિંદ આપે સ્વેચ્છાએ કાલીના માથે પધરાવી દીધા. તો આ દંડ કહેવાય કે કૃપા કહેવાય? આપ ભલે કહેતા હો કે આપ દંડ આપો છો, પણ અમે જાણીએ છીએ આપને દંડ આપતા નથી આવડતું, આપને માત્ર કૃપા કરતા આવડે છે. પ્રભુ કેવું છે, ઉભા રહો.
ભગવાને છલાંગ લગાવીને નીચે આવ્યા અને પોતાના હાથ વડે કાલી એના માથે પ્રહાર કરવા લાગ્યા. જો હવે દંડ આપું છું કે નહીં? ત્યારે નાગપત્નીઓ કહે, આગળ ગોપી ગીતમાં ગોપીઓ ગાઈ ગાઈને થાકી જશે કે આપનો શ્રીહસ્ત માથે પધરાવો, શ્રીહસ્ત માથે પધરાવો. તો જે શ્રીહસ્ત આપે ગોપીઓના માથે ન પધરાયો અને એ શ્રીહસ્ત સ્વેચ્છાએ કાલીના માથે પધરાવી દીધો, તો પ્રભુ આ દંડ કહેવાય કે કૃપા કહેવાય? ભલે આપ જાણતા હો કે આપ કોઈને દંડ આપો છો, પણ અમે જાણીએ છીએ આપને દંડ આપતા આવડતું જ નથી, આપને માત્ર કૃપા કરતા આવડે છે. જો ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પણ જ્યારે ભગવાન જતા હોય છે ને કુંતીજી માર્ગમાં આવીને પ્રભુની સ્તુતિ કરે છે, આપણે સૌ જાણીએ છીએ કે કુંતીજીએ પ્રભુની પાસે શું માંગ્યું હતું? દુઃખ માંગ્યું હતું. આપણે બધા જાણીએ છીએ અને આપણને લાગે કુંતીજીએ પ્રભુ પાસે દુઃખ માંગ્યું, અને આપણે કહીએ કે જો કુંતીજી કેવા ભગવદી કે એમણે પ્રભુ પાસે દુઃખ માંગ્યું. પણ કુંતીજીથી વધારે એવા કોઈ જાણકાર નથી થયા જે પ્રભુને એવી રીતે જાણતા હોય જેવી રીતે કુંતીજીએ જાણ્યા. કુંતીજીએ દુઃખ માંગ્યું એ મહત્વની વાત નથી. કુંતીજીએ દુઃખ કેમ માંગ્યું એટલે નહીં કે એમને દુઃખ જોઈતું હતું. કુંતીજીએ દુઃખ એટલા માટે માંગ્યું કે આ એક જ એવી વસ્તુ છે કે જે પ્રભુ કોઈને આપી શકતા નથી. જે પરમ આનંદનો સ્વરૂપ છે, જે અખંડ આનંદ સ્વરૂપ છે, એની પાસે દુઃખ આવે તો આવે ક્યાંથી? કુંતાજી કહે છે કે યદિ સુખ માંગીશ ને તો સુખ આપીને પ્રભુ ચાલ્યા જશે, પણ આ દુઃખ માંગ્યું એટલા માટે કે આ એક જ વસ્તુ એવી છે કે જે ભગવાન કોઈને આપી શકતા નથી. કારણ કે જેની પાસે જે હોય એ બીજાને આપી શકે કે નહીં? હા કે ના તો પાડો. આજે તમારાથી કોઈ ટેન્શન માંગે તો તમે આપો કે ના આપો? ભરી ભરીને છે, ભરી ભરીને છે. એક માંગ્યો ને બીજા એક્સ્ટ્રા લેતો જા. આપણી પાસે કોઈ પણ માંગે તો આપવાની વસ્તુ આપણી પાસે હોય એ આપણે આપી શકીએ. તો ભગવાન પાસે યદિ કોઈ દુઃખ માંગે તો દુઃખ પ્રભુ આપી શકતા નથી. બોલે કેમ? કારણ કે એની પાસે છે નહીં. એક મિશ્રીની ડલીને તમે કહો કે મને કડવાશ આપ, તો આપી શકશે? આનંદ માત કરપાદ મુખોદરાદી, જે આનંદ વિગ્રહ છે એ આનંદ વિગ્રહ પીડા આપે તો ક્યાંથી આપે? તો ઘણા કહે કે પ્રભુ પીડા કેમ આપે છે? પ્રભુ, જો આપણે ઘણી વાર કહેતા હોઈએ ને પ્રભુને પણ કે તમે એવો માતા પિતા, તમે એવો કહેતા હોઈએ ને. હવે જો પ્રભુ માતા પિતા રૂપ પણ હોય તો કોઈ પણ વ્યક્તિને એમ કહેવામાં આવે કે તમારા હાથે તમારા બાળકોનું ભાગ્ય તમે લખી શકો, એ ઓપોર્ચ્યુનિટી તમને આપું છું, તો કોઈ પણ વ્યક્તિ એના બાળકોના ભાગ્યમાં શું લખશે? હા, ક્યારે એવું લખશે કે ચિંતા થાય, ટેન્શન થાય, દુઃખ આવે, પીડા આવે? ક્યારે લખશે? યદિ એક સાધારણ વ્યક્તિ પણ લખી ન શકે તો યદિ અલૌકિક માતા પિતા રૂપ પ્રભુ હોય તો શું એ લખી શકે? નથી આવતું પેલું કે વ્યક્તિએ તપસ્યા કરી અને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને એને માંગવાનું કહ્યું કે કંઈક માંગ. એને કહ્યું કે બસ એ જ વસ્તુ માંગુ છું, સંસારમાં ક્યાંય દુઃખ ન રહે, પીડા ન રહે, ક્યાંય ક્રોધ ન રહે, એ આપો. પ્રભુ કે તું શું કહી રહ્યો છે, મને સમજમાં નથી આવતું. એ કહે કે એટલું જ માંગુ છું પ્રભુ કે એવું કૃપા કરો કે આ જીવનમાં કોઈને ત્યાં ચિંતા ન રહે, ઉદ્વેગ ન રહે, અશાંતિ ન રહે. પ્રભુ કે તું શું માંગવા માંગે છે, મને સમજમાં નથી આવતું. ત્રીજી વાર કીધું, પ્રભુ એટલું જ ચાહું છું કે ક્યાંય સમસ્યા ન રહે, ક્યાંય પીડા ન રહે. પ્રભુ કે તું શું કહેવા માંગે છે સમજમાં? હવે એને ગુસ્સો આવ્યો કે પ્રભુ નથી આપવું તો ચોખ્ખે ચોખ્ખું કહી દો, નથી આપવા માંગતો. એવું કેમ કહો છો કે જે કહે છે ખબર નથી પડતી? પ્રભુ કહે છે કે હું સાચે કહું છું, જે વસ્તુ તું માંગી રહ્યો છે ને, દુઃખ, પીડા, ચિંતા, ઉદ્વેગ, આ બધી વસ્તુ મેં દુનિયામાં બનાવી જ નથી. આ તો તમારું ઊભું કરેલું છે. ઊભું કરો છો તમે અને દૂર કરવા માટે વિનંતી મને કરો છો. તો જે વસ્તુ મેં બનાવી હોય એનો જવાબદાર હું, યા એની જવાબદારી હું લઉં. હવે જે તમારું ઊભું કરેલું હોય, ઊભું તમે કરો અને શાંત પાડવા મારી પાસે આવો. તો જેને ઊભું કરેલું હોય એ જ શાંત પડી શકે કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી તમે? જે વસ્તુની જે વસ્તુ, જે ચિંતાઓ ચાલતી હોય, જે ઉદ્વેગ ચાલતા હોય, આપણે પ્રભુ પાસે જઈએ કે પ્રભુ આમાંથી કાઢજો. પ્રભુ કે આમાં ઈચ્છાએ પડ્યો કોણ હતો? કૂદકો માર્યો કોણે હતો? પોતે.
અને બધું પોતાનું ઊભું કરેલું છે. આજે આપણી દશા કેવી છે? જ્યારે આપણી ચિંતાઓ, આપણા ટેન્શન, આપણા ઊભા કરેલા પ્રોબ્લેમ્સમાંથી આપણે પ્રભુને વિનંતી કરીએ કે પ્રભુ આમાંથી છોડાવ, તો પ્રભુને શું દેખાય કે જાણે એક વ્યક્તિ પોતે થાંભલો પકડીને ઊભો હોય અને કહે કે અરે મને આમાંથી છોડાવો, મને આમાંથી છોડાવો. તો આવી અવસ્થા જે કોઈ હેલ્પ કરવા જશે? કેમ શાંતિ આટલી આ તરફ? યદિ કોઈ વ્યક્તિ એક થાંભલો પકડીને બેઠો હોય, પોતે પકડીને બેઠો હોય અને જોર જોરથી ઘાંટા પાડે કે મને છોડાવો, મને છોડાવો, મને છોડાવો, તો કોઈ હેલ્પ કરવા જશે? કેમ હેલ્પ કરવાની જાય? જાતે પકડ્યો છે. બહુ સરસ. તો હવે સમજાવો ને, આપણે પ્રભુને કહીએ પ્રભુ હેલ્પ કરો, હેલ્પ કરો, હેલ્પ કરો, અને હેલ્પ કરવા ન આવે તેનું કારણ શું હશે? ટેન્શન આપણને નહીં, આપણે ટેન્શનોને વળગીને બેઠા છીએ. હા, આપણે ચિંતાઓને પકડીને બેઠા છીએ અને પછી આશા પ્રભુને રાખીએ છીએ. પ્રભુ કહે કે આ તું પકડીને બેઠો છે, તે ચિંતાઓને પકડેલી છે અને છોડાવવાની વાત મને કરે છે. એટલા માટે સૌથી મોટી વસ્તુ છે કે જ્યારે જ્યારે પણ આ સમસ્યાઓ જીવનની અંદર આવે ત્યારે પ્રભુ કોઈને પીડા નથી આપતા. અને એટલે તો જ્યારે ભગવાને કાલી નાગને નાથ્યો ને, જો અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, પણ કાલિયને માર્યો નહીં, કાલિયને નાથ્યો. નાથ્યો કેમ? કારણ કે આ ઇન્દ્રિય અધ્યાસ છે. અને ઇન્દ્રિય અધ્યાસ કોને કહેવાય? જો ઇન્દ્રિયો જ્યારે આડે રસ્તે જાય તો ઇન્દ્રિયોનું દમન થાય, ઇન્દ્રિયોને મરાય નહીં. શું કહ્યું મેં? ઇન્દ્રિયોનું દમન થાય, ઇન્દ્રિયોને મરાય નહીં. અને જો ઇન્દ્રિયો મરી જાય, આંખ જ ન રહે તો પ્રભુના દર્શન કોણ કરે? જીવહા જ ન રહે તો પ્રભુનું નામ કોણ લે? અને એટલા માટે ઇન્દ્રિયોનું દમન કરવાની વાત અહીંયા કરી. અને ઇન્દ્રિયો જ્યારે આપણા કંટ્રોલમાં આવે, આપણા અતિથિ પણ આવેલા છે વિનીભાઈ, હમણાં 10 મિનિટ પછી આપણે એમનો પણ લાભ લઈશું. અને જુઓ, જ્યાં સુધી ઇન્દ્રિયોનો નિગ્રહ ન થાય કોઈ વસ્તુ કામની નહીં. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે યદિ આપણું શરીર એક દેશ હોય તો એનો રાજા કોણ કહેવાય? ફરી એક વાર, યદિ આપણું શરીર માનો એક કન્ટ્રી હોય કે એક દેશ હોય તો એનો રાજા કોણ છે? ફરી એક વાર, યદિ આપણા શરીરને આપણે એક દેશ માનીએ તો એનો રાજા કોણ છે? હવે જુઓ, જે રાજ્યમાં રહેતા હોઈએ ત્યાં કોનો કંટ્રોલ ચાલે છે ખબર ન હોય, આ શરીરનો રાજા કોણ છે? એક એક સાઈડ ને પૂછી, પેલા આ સાઈડ વાળા. આ શરીર યદિ એક દેશ હોય તો એનો રાજા કોણ છે? મન. આ તરફ મન, આ તરફ જીવ, આ તરફ મન, આ તરફ. હા, હવે જો મેં એક પ્રશ્ન બધાને પૂછ્યો કે યદિ શરીર એક દેશ હોય તો એનો રાજા કોણ? તો આ સાઈડના અને આ સાઈડના લોકોએ કહ્યું મન. શું કહ્યું? કોઈ પણ મોટામાં મોટા ન્યુરો સર્જનને બોલાવો, MRI કરાવો કે મન દેખાય છે? બ્રેન દેખાશે, મન દેખાશે? આ સાઈડના લોકોએ શું કહ્યું? જીવ. જીવ એટલે કોણ? આત્મા. ચલો આત્મા માનીએ, બરાબર. આ શરીર યદિ એક દેશ છે તો એનો રાજા કોણ છે? આત્મા. કોણ છે? જરા ભાવથી બોલો. હા, આ શરીર યદિ એક દેશ છે તો એનો રાજા કોણ છે? બોલે આત્મા. અને એની સેના કોણ છે? બોલે ઇન્દ્રિયો. એની સેના કોણ છે? જ્યારે યુદ્ધ થાય તો રાજા લડવા જાય કે સેના લડવા જાય? સેના. પણ હાર કે જીત થાય તો હાર કે જીત સેનાની કહેવાય કે રાજાની? રાજાની. હવે મને બતાવો, સૌથી શક્તિશાળી રાજા કોણ કહેવાય? એ કે જેની સેના એના કંટ્રોલમાં છે, યા એ કે જેની સેના એના કયામાં રહી નથી?
આમ એવી સેના હોય કે રાજા કહે કે પર્વત ઉપરથી કૂદી જા, અને આખી સેના કૂદી જાય તો એના આમ બળવાન હોવાના ચાન્સ વધારે ને, કે જેની સેના એટલી કંટ્રોલમાં છે, કહે છે કે ઉપરથી કૂદી જાઓ તો પર્વત ઉપરથી કૂદી જાય. અને બીજો રાજા એવો હોય કે જેની સેના એના જયા કયામાં ન હોય, ખાલી રાજા એટલું કે બિચારા પાણીનું બોટલ તો લઈ આવો અને સામે જવાબ આપે, તો પછી એ રાજા કેવો થઈ જશે? નબળો, પછી નબળો, પછી પાંગળો. કેવા સારા સારા શબ્દો મળે છે ગુજરાતી. નબળો, પાંગળો, પછી હા નિર્બળ. બરાબર. જો જે રાજાના કંટ્રોલમાં એની સેના છે એ બહુ પાવરફુલ થઈ જાય, બહુ શક્તિશાળી થઈ જાય, એ બધું કરી શકે. પણ જેની સેના કંટ્રોલમાં ન હોય, કેવા સારા સારા શબ્દો આવ્યા હતા, નબળો, પાંગળો, નિર્બળ, એવો થઈ જાય. તો હું તમને બતાવું કે યદિ તમે એટલે આત્મા, તો તમારી સેના તમારા કંટ્રોલમાં છે કે નથી? આત્મા રાજા છે, ઇન્દ્રિયો સેના છે, તો તમારી સેના તમારા કંટ્રોલમાં છે કે નહીં? આમાં બાજુવાળાને પૂછવાની જરૂર નથી, તમને આત્મચિંતન કરવાની જરૂર છે. અને યદિ આપણી સેના આપણા કંટ્રોલમાં ન હોય તો એ રાજા કેવો થઈ જાય? એટલે સારા સારા શબ્દો બોલ્યા હતા, નબળો ને પાંગળો, એ બધા શબ્દો કોને લાગુ પડે છે? કારણ કે ઇન્દ્રિય રૂપી સેના કંટ્રોલમાં નથી. તમે તમને કહો, મુખને કહો કે આ, જીભને કહો કે આ વસ્તુ તારે ખાવાની નથી, પણ જીભ કહેશે મારે તો. તમે કાનને કહેશો કે આ સાંભળવાનું નથી, પણ તમારા કાન કહેશે કે મારે તો આજ. હા, તમે તમારા મનને કહેશો કે ઉત્તર દિશા તરફ જા, પણ તમારું મન કહેશે કે મારે તો દક્ષિણ. મને એમ કે પૂર્વ કહેશો, પશ્ચિમ કહેશો, આજુબાજુ સાવ વિરોધી. હજી પૂર્વ પશ્ચિમ કહેવાય તો લાગે થોડુંક આ વેરિએશન આવ્યું, આ તો અપોઝિટ. હવે આવી દશા હોય તો પછી એ રાજાની દશા જેવી થાય એવી દશા આપણી છે. અને આપણા ઉપનિષદો કહે છે કે નાયમ આત્મા બલહીને ન લભ્ય. આપણા ઉપનિષદો શું કહે છે? કે જે બલહીન છે ને એને પરમની ઉપલબ્ધિ થઈ શકતી નથી. અને બલહીન કેમ છીએ? કારણ કે આપણો કંટ્રોલ આપણી ઇન્દ્રિયો પર નથી. અને જે સેના ઉપર રાજાનો કંટ્રોલ ન હોય, એ દશા જે રાજાની થાય એ દશા આજે આપણી છે. તો સૌથી પહેલા શું કરવું જોઈએ? સેનાને કઈ રીતે કંટ્રોલ, કેવી રીતે થાય? દમન કરી. દમન તો ક્યારેક આડું ફાટે. આ દમન તો સ્પ્રિંગ જેવું છે. સ્પ્રિંગને ક્યારેક દબાવો, ક્યારેક વેગથી ઉછળે. કેવી રીતે સમજાવવાનું? પ્રેમથી. બહુ સરસ. હવે જો સાચા અર્થમાં આપણે જોઈએ તો આપણી બધી સેના ક્યાં જુએ છે? બહાર. રાજા ક્યાં છે? અને રાજા સાથે આપણી સેનાનો કોઈ કનેક્શન રહ્યો નથી. તો જ્યારે આપણી ઇન્દ્રિયો થોડી થોડી અંતર્મુખ થાય તો પાછું જે રાજાથી ડિસ્કનેક્ટ થઈ છે એનાથી ફરી કનેક્શન એસ્ટાબ્લિશ થાય કે ન થાય? જેટલું આંખો બહાર જુએ છે એટલું થોડું અંદર ભીતર જોતા થાય. જેટલું બહારનો અવાજ અને બહારનો શોર સાંભળીએ છે એટલો અંદરથી પ્રભુનો અવાજ સાંભળતા આપણે થઈએ તો આપણી જે ઇન્દ્રિયો એના માલિકથી, એના સ્વામીથી ડિસ્કનેક્ટ થઈ છે એ ફરી કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકે કે નહીં? અને જ્યારે અંતર્મુખ થઈએ તો ફરી અંદરના આદેશો આપણને સંભળાય. અને આ ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે કે કાલિયને દમન કર્યું. અને જુઓ, શ્રી યમુનાજીની અંદર જ્યારે પણ કાલી આવ્યો, યમુનાજીમાં દૂષણ થયું અને સૌથી વધારે ચિંતા થઈ હોય તો આપણા પુષ્ટિ પુરુષોત્તમને થઈ. અને જોવા જઈએ તો આજે પણ શ્રી યમુનાજીની એ જ દશા છે. આજે યમુનાજીની એ જ દશા છે. અને પ્રભુ આશા રાખે છે કે એ વખતે તો હું એકલો હતો અને મારી સાથે મારા 7-8 સખાઓ હતા, પણ આજે તો મારા માટે મારી સેવા કરવા વાળા વિશ્વમાં કરોડો વૈષ્ણવ છે. એ યુગમાં તો મેં કાર્ય કર્યું
પણ આ યુગમાં એમના વૈષ્ણવોનું યમુનાજીને શુદ્ધ કરવાનું કર્તવ્ય નથી. જે શ્રી યમુનાજી આપણા ભક્તિદાત્રી છે, જે યમુનાજીની કૃપા વિના પુષ્ટિ માર્ગમાં એક ડગલું આગળ ન વધી શકાય. જ્યારે જ્યારે પણ આજે વૈષ્ણવના ઘરમાં કોઈક વાત હોય, કોઈક ચિંતા હોય, કોઈક પ્રશ્ન હોય અને આપણે કહીએ યમુનાજીના પાઠ કર, યમુનાજી બધું અનુકૂળ કરશે. આપણને જ્યારે જ્યારે ચિંતા થાય, આપણને જ્યારે જ્યારે આવશ્યકતા પડે, આપણને જ્યારે જ્યારે જરૂર પડે અને જે યમુનાજીને આપણે યાદ કરતા હોઈએ, આજે એ યમુનાજી પુકારી રહ્યા છે એમના ભક્તોને. આજે એ યમુનાજી પુકારી રહ્યા છે એમના બાળકોને. ખાલી પાઠ કરવાથી, ખાલી જપ કરવાથી, ખાલી એમના કીર્તન કરવાથી પર્યાપ્ત નથી. હું હંમેશા કહેતો હોઉં કે કોઈ વ્યક્તિ રોજ જઈને માની સેવા કરતો હોય, માનું પૂજન કરતો હોય, પણ જ્યારે માં બીમાર હોય ત્યારે એના પૂજનની જરૂર છે કે એના ઉપચારની? તમે રોજ ભલે યમુનાષ્ટક કરતા હો, રોજ યમુનાજીના નામ લેતા હો, રોજ યમુનાજીના ગુણગાન ગાતા હો, પણ આજે જ્યારે યમુનાજીની દશા જોઈએ, આપણે જ્યારે જ્યારે વજમાં જઈએ ખાલી કહી દઈએ કે કેમ કોઈ કંઈ કરતું નથી, તો તમને શાના માટે અહીંયા બોલાયા છે યમુનાજીએ? કોઈ કેમ કરતું નથી એટલે માં કોના છે? આપણા છે. અને આપણે પહેલ નહીં કરીએ તો કોણ કરશે? આજે સલાહ આપીને છૂટી જવું બહુ સહેલું છે કે કેમ વ્રજમાં કોઈ કરતું નથી, વ્રજમાં કેમ કોઈ પોતાનું કર્તવ્ય નિભાવતું નથી. તો તમે વ્રજમાં સ્વામી બનીને નહીં, સેવક બનીને કેમ નથી આયા? ખાલી ઉપદેશ આપવાના છે, કઈ સલાહો જ આપવાની છે? શું વૈષ્ણવ ખાલી સલાહ આપીને પોતાનું કર્તવ્ય પૂરું કરી દે છે? આજે શ્રી યમુનાજી અપેક્ષા રાખે છે આપણા ભક્તોથી. આજે જે અવસ્થા યમુનાજીની છે, જ્યારે જોઈએ તો આપણું જીવ બળી જાય કે શ્રી યમુનાજીનું આ સ્વરૂપ છે ને આજે આપણે કંઈક શરૂઆત નહીં કરીએ તો આગળ કોણ કરશે? આજે બહુ જ સહેલું છે સલાહ આપી. લોકો કહેતા અરે જ્યાં જ ગયા ત્યાં તો ગંદકી દેખાય છે, એ દેખાય છે. હું હંમેશા હમણાં વજમાં પણ કહેતો હતો અને વારે વારે કહું છું કે જ્યારે જ્યારે પણ હવે વજમાં જાઓ ને, આપણે ઉત્સવોનો કંઈક પ્રકાર બદલવો પડશે. ઉત્સવોનો કંઈક પ્રકાર બદલવો પડશે. મેં ડિસેમ્બરની જ વાત કરી હતી કે ડિસેમ્બરમાં મારે ત્યાં વજમાં પ્રોગ્રામ હતો અને જે મારી પાસે લોકો આવ્યા હતા ને એની બહુ ઈચ્છા હતી કે જે અમારે આપણા અધ્યક્ષતામાં ચુંદડી મનોરથ કરવો છે. મેં કીધું જુઓ, જ્યારે સમય બદલાયો, સમયની સાથે ગતિવિધિઓ બદલવી પડશે. અને જ્યારે ત્યાં મનોરથ કરો, મેં કીધું કે ચુંદડી ધરાવીને તમે બધા લઈ જશો, એમાં યમુનાજીને શું સુખ? ત્યાં કરવામાં આવ્યું. મેં કીધું કે એક જ રીતે ઉત્સવ કરવો પડશે. ત્યાં વૃંદાવનની અંદર જેટલી પણ ગવર્મેન્ટની મ્યુનિસિપાલિટીની સ્કૂલ છે ને, એની નાની નાની 111 નાની બાલિકાઓ જે સાધારણ પરિવારમાંથી વજની આવે છે, એમને લાવવામાં આવ્યા. એમને નવા ચણિયા ચોલી સીવડાવવામાં આવ્યા, નવા વસ્ત્રો ધરવામાં આવ્યા અને યમુનાજીના ઘાટ પર બેસાડી મેં કહું પહેલા યમુનાજીનું પૂજન કરો અને યમુનાજીના પુત્રી રૂપે આ કન્યાઓનું પૂજન કરો અને જે પણ તમારે આપવું છે ને એમને હાથમાં આપો. અને જ્યારે આ ગયા ડિસેમ્બરમાં એક સાથે જ્યારે વૈષ્ણવોએ એ નાની નાની બાલિકાઓ જેને ચણિયાચોલી પહેરાવી અને યમુનાજીના ઘાટ ઉપર બેસાડવામાં આવી વૃંદાવનમાં, યમુનાજીનું પૂજન કરી અને જ્યારે અમે લોકો પહેલા પૂજન કર્યું, શૃંગાર ધર્યા એમને, અને પછી જ્યારે બધા વૈષ્ણવને કહ્યું ને તમે જે બી લાયા છો એમના હાથમાં આપો, એમને આપો. અને જ્યારે વૈષ્ણવ આપતા હતા ત્યારે દરેક વૈષ્ણવના આંખમાં આંસુ હતા કે અનેક વાર આવીને યમુનાજીની ટહેલ કરી, પણ આજે પહેલી વાર લાગ્યું કે યમુનાજી અમારી સેવા પોતાના હાથથી સ્વીકારી રહ્યા છે. અને એ જ રીતે હું તો કહું છું કે જ્યારે જ્યારે જાઓ ત્યારે વજના ઉત્કર્ષ માટે, વજની પ્રાપ્તિ માટે કંઈક કરો. મેં 2-3 પ્રકલ્પો પણ કયા હતા અને તમે પણ એ કરી શકો છો. આજે કરવાની ઘણી બધી સંભાવનાઓ છે. ખાલી જઈને ધામધૂમ કરી આવ્યા અને બેન્ડ બાજા કાઢી દીધા અને શોભાયાત્રાઓ કાઢી દીધી. બહુ સહેલું છે આ કરવું અને દુનિયા કરે છે. કરીને પામ્યું શું? તમે ધૂમધામ કરીને શોભાયાત્રાઓ ત્યાં કાઢીને આવી ગયા, વજની અંદર જઈને ગોકુલમાં ગયા અને વૃંદાવનમાં ગયા અને મથુરામાં શોભાયાત્રા કાઢી, પણ કર્યું શું? એમાં કન્ક્લુઝન શું? આ વખતે સંકલ્પ લીધો. જ્યારે વજમાં ગયા ત્યારે ત્યાંના લોકોએ કહ્યું કે ભાઈ શું તકલીફ છે કે જે અહીંયા હવે ખૂબ ટ્રાફિક વધી ગયો છે ને ઠાકોર ગાય, વ્રજ એટલે ગાય, અને જ્યારે ખૂબ વાહન વધી ગયો છે ને તો ગાયો ક્રોસ કરતી હોય ને લોકો એને ટક્કર મારીને જાય છે. અને ગાયો જ્યારે પડી હોય ને તો અમારી પાસે એવું કોઈ સાધન નથી કે ગાયને ઉચકીને સમયસર
હોસ્પિટલ લઈ જઈ શકાય, અને એને કારણે કેટલી ગાયોના પ્રાણ ચાલ્યા જાય છે. તો એ સંકલ્પ કર્યો અને ત્યાં પહેલી વજની અંદર આપણે કાઉ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાયો, અને આજે મહિનામાં 40 થી 50 ગાયોની રક્ષા થઈ રહી છે. હાઇડ્રોલિક લિફ્ટ સાથેની, કે 2 લોકો પણ હોય ને તો ગાયને લઈને અને હાઇડ્રોલિક લિફ્ટથી એને વેનમાં બેસાડી શકે અને તરત હોસ્પિટલમાં લઈ જવાય. આજે 40 થી 50 ગાયોની રક્ષા દર મહિને થઈ રહી છે. હું તો કહું છું, તમે પણ જ્યારે જાઓ ને, આ થઈ શકે એમ છે, આ કરી શકાય એમ છે, અને કદાચ ઠાકુરજીને વધારે સુખ થશે. અને એટલા માટે જ્યારે યમુનાજીનો પ્રકલ્પ હાથમાં લીધો ને, ત્યારે મનમાં વિચાર આવ્યો કે યમુનાજી માટે શું કરી શકાય, કેવી રીતે કરી શકાય. યમુનાજી માટે વાતો બહુ થઈ છે, બહુ અભિયાનોની વાતો પણ થઈ, પણ વાતો થઈને ક્યાંક અટકી જાય. અને અટકી ક્યાં જાય છે? ત્યારે આપણને લાગ્યું કે ક્યાંક શ્રી યમુનાજી જો ધારે તો આ કાર્ય તરત થઈ શકે કે ન થઈ શકે. આપણે ધારીએ તો ભરોસો નહીં, પણ એ ધારે તો થાય. અને મેં તો જ્યારે આ યમુના કૃપા પરિવારની શરૂઆત કરી એનાથી પહેલા વિચાર કર્યો, જેના પણ અધિકારીઓને મળીએ ને કે આ થવું જોઈએ, એ પણ કે થવું તો જોઈએ, પણ શું કરીએ, અમારા હાથમાં નથી. અમે પણ ચાહીએ છીએ કે આ થવું જોઈએ, પણ અમારા હાથમાં નથી. ત્યારે વિચાર આવ્યો કે કોના હાથમાં છે? જેના હાથમાં છે એને કહીએ ને. ત્યારે હરિરાયજી મહાપ્રભુએ જે ખુલાસો કર્યો કે અતિ ही વિખ્યાત સબ બાત ઇનકે હાથ, और नाम लेत ही कृपा કરી અતોલે. કે જેના હાથમાં છે એને કહીએ. કોના હાથમાં છે? તો હરિરાયજી કહે કે યમુનાજીના હાથમાં. અને સાંભળે કેવી રીતે? બોલે એના નામનું ગાન કરો. તો આ સૂત્રને લઈને મેં ઘોષણા કરી જન્મ દિવસે, યમુનાજીના છઠના દિવસે, કે હું કહું છું કે હવે યમુનાજી ધારે તો એક ઘડીની વાર નહીં લાગે. સર્વ સમર્થ છે, પણ યમુનાજી જોવા માંગે છે કે મારા બાળકો, મારા વૈષ્ણવો જ્યારે એની સમસ્યામાં મને બોલાવે છે, પણ આજે મારા માટે કેટલા કટિબદ્ધ છે. યમુનાજી એ જોવા માંગે છે, અને એ જોવા માંગે છે કે આપણી તૈયારી કેટલી. ખાલી વાર તહેવારે ભેગા હતા, યમુનાજી માટે કંઈક થવું જોઈએ, પણ તમારી તૈયારી કેટલી? અને હું કહું છું, નથી અમારે તમારો એક પૈસો કંઈક જોતો, મને તમારો મહિનામાં 1 કલાક જોઈએ, આપી શકો? હા કે ના તો પાડો. યમુના કૃપા પરિવારની અંદર અમે એટલું પ્રારંભ કરાયો છે. દરેક શહેરમાં, દરેક ગામમાં જ્યાં જ્યાં વૈષ્ણવ રહેતા હોય ને, ખાલી એક અપીલ કરી છે કે મહિનામાં 1 દિવસ નક્કી કરો, ત્યાંના આસપાસના સ્થાનિક વૈષ્ણવ ભેગા થાવ, અને 9 યમુનાષ્ટક, યમુના કૃપા સાખી, યમુનાજીને વિનંતી અને યમુનાજીની આરતી, ખાલી આટલું કરવાનું. એના ચિત્ર લઈ અમને મોકલવાના, અને એ ચિત્ર કેન્દ્ર સરકાર સુધી કેવી રીતે મોકલવા એનું આયોજન અમે કરીએ છીએ, કે જેથી સરકારને લાગે કે આ અવાજ કોઈ ગામની, કોઈ શહેરની નહીં, હવે આખા વિશ્વના વૈષ્ણવની પુકાર છે કે અમારા યમુનાજી શુદ્ધ થવા જોઈએ. વિલનભાઈ પણ ખૂબ આમાં સક્રિયતાથી ભાગ લઈ રહ્યા છે કે કેવી રીતે દિલ્હી સુધી આ વાત આપણે પહોંચાડી શકીએ, કેવી રીતે યોગીજી સુધી, મોદીજી સુધી આ વાત જાય, અને કટિબદ્ધતા સાથે આ વાત થાય. તો અહીંયા ન્યૂજર્સીની અંદર એડિસનમાં આપણા પુષ્ટિ પરિવારના તત્વાધાનમાં તો યમુના કૃપા પરિવાર ચાલી રહ્યું છે. પણ હું અપીલ કરીશ, જે વિસ્તારમાં તમે રહેતા હો, જે શહેરમાં રહેતા હો, અને આ કાર્ય એવું છે ને કે તમે જ્યાં જે શહેરના લોકોને જાણતા હો, 10 લોકો, 20 લોકો, 30 લોકો જે ભેગા થાય, દર મહિને 1 દિવસ નક્કી કરો, અને તમારું જે નામ હોય સેન્ટરનું, એ અમારા અમદાવાદના હું મેઇન સેન્ટર સાથે તમને કનેક્ટ કરી આપીશ. ત્યાંથી તમને આખી PDF ફાઇલ મોકલશે કે કેવી રીતે આ પાઠ પ્રારંભ કરવા, કેવી રીતે એની શરૂઆત કરવી, અને કેવી રીતે ચિત્ર લઈ અમને મોકલવા, જેથી બધા ચિત્રો અમે સરકાર સુધી મોકલી શકીએ. તો હું તો કહીશ, જે વિસ્તારમાં તમે અહીંયા રહેતા હો, તમારું કર્તવ્ય માની, ફરજ માની, એક યમુનાજીની પુકાર માની કે યમુનાજીએ તમને પસંદ કર્યા છે એમના કાર્ય માટે, અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને યમુનાજી કે જેણે સર્વસ્વ બધું આપણા માટે કર્યું, અને જ્યારે આજે એ પુકારે છે અને આપણે પીછે હટ કરીએ, તો પોતાને વૈષ્ણવ કહેવાનો અધિકાર છે આપણો. જે વિસ્તારમાં રહેતા હો, જો એડિસનમાં તો આપણે ચાલે છે, એડિસન સિવાયના પણ જે વિસ્તારોની અંદર વૈષ્ણવ શરૂ કરવા માંગ, અમારે તમારો એક પાઈ કે એક પૈસાની જરૂર નથી. અમે એટલું કહીએ છીએ, અમારા માટે સાચું ધન તમે શ્રી યમુનાજીનું નામ લો, યમુનાજીના ગુણગાન કરો, અને મહિનાની અંદર 1 કલાક આપણે કાઢી શકીએ કે ન કાઢી શકીએ, મહિનામાં 1 દિવસ માટે તમે ભેગા મળો, શ્રી યમુનાજીનું નામ લો. અને જે પણ વિસ્તારના લોકો આજે બેઠા હોય, અને હું તો કહું છું, તમે પ્રતિનિધિ છો,
તમે એકવાર નામ લખાવો ને તમે જે શહેરોમાં અહીંયા જાણતા હો કે એવા વૈષ્ણવ રહે છે, એવા વૈષ્ણવનો સંપર્ક કરો. સંપર્ક કરી આ યમુનાજીનું નામ લેતા કરો. યમુનાજીનું નામ તમે સ્પ્રેડ કરી રહ્યા છો, યમુનાજીના ગુણગાન સ્પ્રેડ કરી રહ્યા છો. એ કોઈ નાની વસ્તુ નથી. હું તો ખાસ કહીશ, આ જ્યારે યમુનાજીના શુદ્ધિકરણની પ્રક્રિયા આજે પ્રભુએ પ્રારંભ કરી, આજે નહીં કહો તો કાલે ક્યારે કહો, અને આજે આપણે નહીં જાગ્યા તો ક્યારે જાગીશું? અને આજે પોતાના કર્તવ્યથી સભાન ન થયા તો પછી વ્રજમાં જઈને કોઈનો દોષ આપવાનો અધિકાર આપણો નથી. લોકો કહે આટલો કચરો છે, એ છે. હું તો કહું છું, મનોરથ કરવા હોય તો એવું કરો, તમારા ગ્રુપને લઈને જાઓ, બધાને હાથમાં બિન બેગ આપો કે ગિરાજીની પરિક્રમા કરે, રસ્તામાં જ્યાં જ્યાં કચરો દેખાય કચરો ઉપાડતા ઉપાડતા પરિક્રમા કરો, તો ગિરાજી પાસે જવું નહીં પડે, ગિરાજી ભાગતા ભાગતા તમારી પાસે આવશે. અને હું તો આમાં બિલીવ કરું છું. મેં તો 15 દિવસ બધાને ખ્યાલ છે, અહીંયા ઘણા વૈષ્ણવ દંડવતી પરિક્રમામાં હતા. પ્રથમેશ બાવાની 15 દિવસ દંડવતી પરિક્રમા કરી. પહેલા દિવસે મેં સંકલ્પ કરાયો કે તમને વજમાં ટાઈમ પાસ કરવા માટે નથી લાવ્યો અને ખાલી ખાઈ પીને ઉત્સવ કરી દેવું, હું એમાં માનતોય નથી. અહીંયા આવીને પ્રભુને સુખ થાય એવું આપણે શું કર્યું? 15 દિવસ વ્રજમાં રહ્યા, પણ વ્રજ માટે શું કર્યું? બધાને સંકલ્પ કરાયો. અને 15 મને બધા કે જે આપણે કચરો ઉટાડીશું, ફરી કોઈ ફરી જે નાખે એ જાણે, પણ આપણે તો પહેલ કરવાની છે. સામે વાળો એનું કર્તવ્ય જાણે કે ન જાણે, પણ આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું છે. કદાચ એ કરતા જોઈને કોઈને પ્રેરણા મળે. ને જ્યારે 15 દિવસ બધાના હાથમાં બ્લેક બિન બેગ આપવામાં આવી, દંડવતી કરતા જાય, જ્યાં જ્યાં કચરો મળે કચરો ઉપાડતા જાય. અને જ્યારે ખબર કે લંડન સુધી પહોંચી તો ત્યાં કોઈક ઉદ્યોગપતિ છે, એમની લગભગ ત્યાં 10 થી 15 સ્કૂલો ગોકુલની આસપાસ છે. એમનો ફોન આવ્યો જે અમારે બધા બાળકોને મોકલવા છે આ કાર્યમાં જોડાવા માટે, અને રોજ 5-5 બસો બાળકોની આવતી સ્કૂલની, અને એ પણ કચરો ઉપાડવામાં જોડે સહયોગ કરતા. હવે તો મારો ઉત્સવ, જ્યારે કોઈ આવે ને મને કે અમારે વજમાં મનોરથ કરવો છે, મેં કોઈ એટલું કરો કે જે સ્થાનમાં વધારે કચરો રહેતો હોય ને એટલો સ્થાન કમથી કમ 1 વર્ષ માટે એડોપ્ટ કરો. 4 પગારદાર વ્યક્તિઓને ત્યાં રાખો, એ સ્થાન રોજ ક્લિયર કરવાનું. અમારે 1-2 વૈષ્ણવ છે, એને વિશ્રામ ઘાટ પર શરૂ કર્યું છે, બીજાએ જતીપુરામાં શરૂ કર્યું છે. અને હવે જતીપુરામાં અમે પણ આઈડેન્ટિફાઈ કરાવીએ છીએ કે જ્યાં વધારે કચરો રહેતો હોય ને એવા વિસ્તારને લઈ પે ઉપર વ્યક્તિને રાખીને રોજ એનું કામ સફાઈ કરવાની. અને રોજ સફાઈ જોશે તો કચરો કરવા વાળાનું મન અને અંતરાત્મા ક્યારેક તો જાગશે ને કે કઈ ભૂમિમાં આવ્યો છું, હું શું કરી રહ્યો છું. તો એના માટે હું ખાસ આજે કહીશ કે આપણું કર્તવ્ય જાણીને આપણે સક્રિય બનીએ, ભેગા મળીને કાર્ય. યમુનાજી મારા એકલાના નથી, જેટલા મારા છે એટલા તમારા છે. અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને દરેક વ્યક્તિ આમાં એક પ્રતિનિધિ બનીને પોતાની જવાબદારી લઈને કે હું મારા વિસ્તારમાં આની જવાબદારી લઉં છું. અને જે શહેરોમાં મારા પરિચિત વૈષ્ણવો છે ને એને પણ હું મોટિવેટ કરીશ કે આ કાર્ય શરૂ કરો. અને જ્યાં ગામમાં યમુનાજીનું નામ લેવાતું થશે, મને મારા યમુનાજી પર પૂરો ભરોસો છે કે જે વર્ષો સુધી થઈ ન શક્યું એ આવનાર 2-5 વર્ષોમાં આપણને પરિવર્તન દેખાશે. આ પ્રસંગ કહી આજે આપણા અતિથિ કિરણભાઈ આપણી મધ્યમાં છે, તો હું કિરણભાઈને કહીશ કે એમનું વેલકમ કરે અને આપણે એમનું અભિવાદન કરીશું અને તાલીનાથી એમનું સ્વાગત પણ આપણે કરીશું. જય જયને દંડવત પ્રણામ. વસુદેવમ સુતમ દેવમ કંસચારુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે આપણી વચ્ચે એડિસનના યંગ કાઉન્સિલમેન આપણા જ એક ગુજરાતી શ્રી બિરલભાઈ પટેલ આવ્યા છે, અને એડિસનના મેયર સેમ સમીપ જોશીને આપણે વિનંતી કરી હતી, પણ એમના ઘરે ગયા મંગળવાર 16મી તારીખે જ બેબી ગર્લ આવી અને એના લીધે એ આવી શક્યા નથી. પણ એમને જેજેસીને દંડવત મારા થ્રુ કહેવડાવ્યા છે, અને આપણને સૌને
પ્રેરિત કર્યા છે, જે પ્રોક્લેમેશન એમને બનાવ્યું છે, એ બિરલભાઈ વાંચશે એટલે લાગશે કે એમને શબ્દો કેવા સુંદર વાપર્યા છે. તો બિરલભાઈની ઓળખાણ આપું તો પ્રોફેશન હી ઇઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામર. He has a MS degree in computer science. He was first elected in the Edison Board of Education in 2020, and there in 2024 January he was elected as a president of Board of Education of Township of Oldbridge. Then the next came the election of the mayor and council. So બિરલ આપણે ગુજરાતીમાં કહીએ તો એને ઝંપલાવ્યું અને ફર્સ્ટ ટાઈમ 2025 નવેમ્બરમાં મેયર સેમ જોશીની પેનલ અને બિરલ અને એમના 3 સાથીદારો ડેમોક્રેટ, 5 ડેમોક્રેટ એડિશનમાં આવ્યા. જયશ્રીની જાણ માટે એડિશનમાં લગભગ 37% ગુજરાતીઓની વસ્તી છે અને ઇન્ડિયનની વસ્તી કહીએ તો કદાચ ક્લોઝ ટુ 50% હશે. અને ઇન્ડિયન લોકો ધારે એને મેયર બનાવી શકે. અને એડિશનમાં આપણા લોકો ખાસ ઇલેક્શનમાં ધ્યાન આપતા હોય છે અને એક્ટિવિસ્ટ છે. દરેક ઇલેક્શનમાં 4 થી 5 ગુજરાતીઓ ડેમોક્રેટ ઓર રિપબ્લિકન તરીકે ઊભા રહેતા હોય છે. એ બતાવે છે કે એડિશન કેટલું એક્ટિવ ટાઉન છે. તો વધુ સમય નહીં લેતા બિરલભાઈને, આમ મારા ભત્રીજા જેવા છે, પણ બિરલભાઈ પ્લીઝ કમ એન્ડ રીડ ધ પ્રોક્લેમેશન એન્ડ સે ફ્યુ વર્ડ. અને બિરલભાઈનો એક સ્નેહ પણ એવો છે, ગયા વર્ષે પોતે આવ્યા હતા, એના પછી જ્યારે પોતે ઇલેક્ટ થયા પહેલો મેસેજ એમનો આવ્યો હતો કે જે આ કાર્યમાં હું સિલેક્ટ થયો છું અને વધારે સેવા કરીશું, એવી શુભકામના આપની જોઈએ. તો ખૂબ ખૂબ એમને આશીર્વાદ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. કિરણ અંકલે ઘણું ઇન્ટ્રોડક્શન સરસ રીતે આપી દીધું એટલે વધારે મારા વિશે તો કંઈ કહેવાની જરૂર નથી. પણ લાસ્ટ યર જે કીધું તે પ્રમાણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇલેક્શન અમારું હતું લાસ્ટ યર. હું અહીંયા જુલાઈની 26મીએ અહીંયા કથામાં આવ્યો હતો. કિરણ અંકલે લાસ્ટ યર કીધું હતું જેના પહેલી વાર દર્શન થયા હતા. મારા ફાધરને અને મામાને તો તમારા દર્શન મામાને ખાસ કરીને થયા કરતા હોય છે અમદાવાદમાં, પણ મારે પહેલી વાર થયા હતા. પછી ઘણા બધા પેલા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આપણો હતો તો ઘણા બધા ઇન્ડિયાથી મેસેજ આવ્યા કે તમારા જેના દર્શન થયા. એટલે હું તો આઈ વોઝ વેરી સરપ્રાઇઝ એન્ડ આઈ વોઝ વેરી ઓવરવેલ્મ કે આ તો ઘણી સારી વાત છે. એટલે પછી મેં અંકલને કીધું હતું નેક્સ્ટ યર જ્યારે જે આવે ત્યારે જરૂરથી કહેજો. અને જે તમે આશીર્વાદ લાસ્ટ યર આપ્યા હતા તો ઇલેક્શન તો અંકલે કીધું એ પ્રમાણે આયા જાયા કરે અને ઘણા બધા ઇન્ડિયન ઊભા રહે, એકબીજા સામે જ ઊભા રહે ને ઘણું કોમ્પ્લિકેટેડ હોય છે. પણ જેના આશીર્વાદથી લાસ્ટ યર અમારે રેકોર્ડ બ્રેકિંગ માર્જિનથી અમે લોકો જીત્યા હતા 20,000 વોટ, જો એડિશનની હિસ્ટ્રીમાં ક્યારેય થયું નથી. ડબલ માર્જિન પ્રીવિયસ બધા યરના કરતાં. એટલે એ તમારા આશીર્વાદના કારણે ને કૃષ્ણ ભગવાનના આશીર્વાદના કારણે. એટલે થેન્ક યુ સો મચ. એટલે એ ખાસ જણાવવાનું હતું. એટલે એનો ઘણો બધો ઇમ્પોર્ટન્સ છે. અને જેટલું પછી મેં યુટ્યુબમાં થોડું સાંભળ્યું હતું આ છે તે છે, એટલે ઘણું પાવરફુલ મેસેજીસ હોય છે. આજે પણ થોડીક વારમાં જ ખબર પડી કે આપણો કર્તવ્ય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે કયા રોલમાં છે ને શું કરીએ છીએ, કઈ પોઝિશનમાં છે એ તો ઇમ્પોર્ટન્ટ નથી. આપણે શું કરી શકીએ એ કર્તવ્ય. એટલે ઇટ રિમાઇન્ડ્સ ઓલ ઓફ અસ કે આપણે વી હેવ ટુ સ્ટાર્ટ પુટિંગ અવર એફર્ટ્સ. આપણું કર્તવ્ય કરતા રહેવું જોઈએ અને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે હું પણ એ આજે અહીંથી લઈને જઈશ. અને આજે મેયર તરફથી અને અમારા એડિશન ટાઉનશીપ તરફથી જેનો ખૂબ ખૂબ આભાર. તમારી હવેલી બની રહી છે એના માટે ગુડ લક. અને જ્યાં સુધી ના બને ત્યાં સુધી એડિશનમાં મોસ્ટ વેલકમ. અને એડિશન ઇઝ લકી ટુ હેવ યોર કથા ઇન એડિશન અન્ટિલ ધેન. સો એક ઘણો બધો ભાગ્યશાળી કહેવાય એડિશનના રેઝિડેન્ટ. અને થેન્ક યુ સો મચ ફોર ઓલવેઝ ડુઈંગ દેટ. હોપફુલી નેક્સ્ટ યર પણ અહીંયા જ કથા થવાય ને એડિશનમાં બી અગેન ગેટ અ લાફ. હવેલી થઈ ગયો સારું, પણ તો પણ એકાદ દિવસ અહીંયા એડિશનમાં આપણે રાખીશું.
એ જગ્યાનું અરેન્જમેન્ટ આપણે કરી આવીશું એટલે. Okay, so now I'll read the proclamation from Mayor and the Township of Edison for JJ. Whereas Sri Pushti Parivar of USA is dedicated to preserving and promoting the rich heritage and teachings of Pushti Bhakti Marg, a revered devotional tradition within Hinduism that inspires millions of followers around the world through faith, service, and devotion. And whereas during the week of June 21 through June 27, members of the Hindu faith will gather to celebrate Sri Krishna Leelamrutam Raspan under the theme Nourishment of Love, Devotion, reflecting the enduring values of faith, devotion, unity, and spiritual growth inspired by Bhagwan Sri Krishna. And whereas this special celebration is being hosted by Sri Pushti Parivar of USA in Edison, New Jersey, bringing together devotees, families, and community members in a spirit of fellowship, cultural appreciation, and shared devotion. And whereas the event is honored by the presence of His Divine Holiness Goswami Sri Yadunathji Mahoday, a distinguished spiritual leader and respected guru of Pushti Bhakti Marg, whose teachings continue to guide and inspire devotees through the message of love, grace, and devotion to Bhagwan Sri Krishna. And whereas the Township of Edison proudly recognizes the culture, spiritual, and community contributions of organizations such as this, which is Sri Pushti Parivar of USA, whose efforts enrich the diversity and vibrancy of our community while fostering understanding, harmony, and mutual respect among all people. Now, therefore, this is on behalf of the Mayor, I, Mayor Samip Joshi, and the Township of Edison, and I'm Councilman, so behalf of our entire Council and Township of Edison, do hereby recognize and commend Sri Yadunathji Mahoday and encourage all the residents to embrace the spirit of service and support and join in celebrating those who help make Edison a better, stronger, and more positive and compassionate community. Thank you very much. Jai Shri Krishna. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક મિનિટ માટે પ્રભુનું નામ લઈ આપણી યાત્રામાં આગળ જઈશું. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ
નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે 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 જય જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે 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 જય જય ગોપાલ હરે ગોવિંદ હરે જય જય ગોપાલ હરે જય જય ગોવિંદ હરે જય જય ગોપાલ હરે. અને નાગદમનની લીલા દ્વારા પ્રભુએ કેવી રીતે શ્રી અમનાજીમાં આવેલા વિષને, એટલે કે ભક્તિમાં આવેલા વિષને, ભક્તિના ક્ષેત્રમાં આવેલા વિષને પ્રભુએ દૂર કર્યા. જુઓ, જ્યારે હૃદયની અંદર પ્રભુ વસે ત્યારે અમૃતનો સંચાર થાય, અને જ્યારે હૃદયમાં કાલી આવીને વસે ત્યારે વિષનો સંચાર થાય. આપણે હૃદયમાં કોને રાખ્યા છે એની ખબર કેવી રીતે પડે? કે નેત્ર દ્વારા, વાણી દ્વારા, કર્ણ દ્વારા આપણે શું પામી રહ્યા છીએ. જો આ દુનિયામાં બધું અવેલેબલ છે, જે પણ તમારે સાંભળવું હોય અવેલેબલ છે, જે પણ તમારે જોવું હોય અવેલેબલ છે, પણ આપણી સાધના શું? આપણા શાસ્ત્રો કહે ને, ભદ્રમ કર્ણે વિહિષ્ણુયામ, કે મારા કર્ણ હંમેશા ભદ્ર શ્રવણ કરે, મારી આંખો હંમેશા ઉત્તમ ગોતે. જો આ દુનિયા કેવી છે? આ દુનિયા છે ને કોલસાની ખાણ જેવી છે. જ્યારે હીરા ગોતવા જવું હોય ને તો કોલસાની ખાણમાં જવું પડે, અને જો કોલસામાં જ હાથ કાળા કર્યા કરીશું તો ક્યારે હીરા મળશે નહીં. દુનિયામાં બધું ખોટું ચાહે કેમ ન હોય, પણ આપણે ગોતવા માટે કંઈક ઉત્તમ આવ્યા છે. અને હું ઘણીવાર મારા પ્રવચનમાં વિનોદમાં કહેતો હોઉં ને કે આ દુનિયા ભલે ગમે તેવી હોય, પણ આ દુનિયામાં કહેવાય ને હજી અચ્છાઈ ઘણી છે, ઘણી અચ્છાઈ છે. અને આપણે જોઈએ છે બુરાઈ કે અચ્છાઈ, એના ઉપરથી ખબર પડે કે આપણે ક્યાં જ. હું ઘણી વાર કહું ને કે દુનિયામાં સાવ ખોટું કોઈ નથી. ઘણી વિનોદમાં કહું કે બંધ પડેલી ઘડિયાળ હોય ને એ પણ દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. ઘરે જઈને સમજાશે. ઘડિયાળ બંધ પડી ગઈ હોય એ પણ દિવસમાં 2 વાર સાચો ટાઈમ બતાવે છે કે નહીં? 5:45 એક ઘડિયાળ બંધ પડેલી હોય તો દિવસમાં કેટલી વાર સાચો ટાઈમ બતાવશે? સવારે જોશો 5:45, આ તો બરાબર ટાઈમ છે. સાંજે આવીને જોશો તોય બરાબર ટાઈમ છે. તો બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વાર તો સાચો ટાઈમ બતાવે. તો આ દુનિયાની અંદર આપણે ગોતવું શું છે ને ફોકસ શું કરવું છે, એને આધારે ખબર પડે કે હૃદયમાં કાલીને રાખવો છે કે હૃદયમાં કૃષ્ણને રાખવા છે. રાશિ સરખી છે, પણ કાલીને રાખવો છે કે કૃષ્ણને રાખવા છે, એ ચોઈસ આપણી છે. અને એટલા માટે ભગવાને કાલીને નાથ્યો, અને કાલીને નાથીને રમણક દ્વીપની અંદર એને મોકલ્યા. અને કહેવાય ને કે રાત્રિના સમયમાં દાવાનલ પ્રગટ્યો ત્યાં. અને જ્યારે 2 વાર દાવાનલ પ્રગટ્યો છે, અને ભગવાને એ વનમાં પ્રગટેલા અગ્નિ, અને વનમાં પ્રગટેલો અગ્નિ એને દાવાનલ કહેવાય. અહીંયા બી મારા ખ્યાલથી કેલિફોર્નિયામાં તરફ, અને અહીંયા શું કહે છે એને? બુશફાયર. શું બુશફાયર? એને દાવાનલ કહેવાય.
અને એવો દાવાનલ જ્યારે પ્રગટ્યો ત્યારે ભગવાન એનું પાન કરી ગયા. અને ત્યારે સખાઓ પણ જોઈને કહે કે આ એ જ કૃષ્ણ છે ને જે મૈયાના ખોળામાં બેસીને દૂધ પણ ફૂંકી ફૂંકીને પીતા હતા કે ગરમ છે. અને આટલી મોટી અગ્નિ પ્રગટી એને ભગવાન પાન કરી ગયા. ભગવાનનું ચરિત્ર બહુ અદ્ભુત છે. અને એટલા માટે તો કહ્યું કે જ્યારે બે વાર દાવાનલનું પાન પણ કર્યું, પ્રલંબાસુરને પણ ભગવાને માર્યો અને પંચ અધ્યાસોની નિવૃત્તિ થઈ. આપણે કહીએ ને કે અવિદ્યાના 5 લેયર્સ છે આપણી ઉપર, અને અવિદ્યાના 5 લેયર્સ હોય એટલે પછી પ્રભુના દર્શન થવા બહુ મુશ્કેલ થઈ જાય. એક આવરણ દૂર કરીએ, એક આવરણ. જો હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું ને, હમણાં શબ્દ આવ્યો તો જીવ, બરાબર? તો જીવ અને આત્મા, હમણાં જ ક્યાંક ચર્ચા કરતો, જીવ અને આત્મા બંને એક છે કે અલગ અલગ છે? જીવ અને આત્મા બંને એક જ છે કે અલગ અલગ? જીવ કોને કહેવાય અને આત્મા કોને કહેવાય? જીવ અને આત્મા બંને એક છે કે અલગ અલગ છે? એક જ માનતા હોય છે. આંગળી ઊંચી કરજો. ક્યાં ગયા? બોલ્યા તો એ તો ઊંચો કરો. ઉત્સાહમાં બોલી જાય, પછી જુએ તો ચહેરો સંતાડે. જીવ અને આત્મા એક જ છે એવું માનતા આંગળી ઊંચી કરજો. દૂર દૂર, આમ પાસેવાળા કોઈ નથી. એક થઈ, બે થઈ, એક એવી છે જ્યાં ઉપર નીચે થયા કરે છે. જીવ અને આત્મા બંનેમાં શું ડિફરન્સ? બંને એક જ છે કે અલગ અલગ છે? આત્મા કોને કહેવાય? જીવ આમ એટલે ના, ડેફિનેશન આત્મા અમર અને જીવ આમ છે ને. આત્મા અમર, જીવ નાશવંત. હવે જો આત્મા અને જીવ આ બંનેનો ફરક સમજવો હોય ને તો આપણા શાસ્ત્રો આપણને એમ કહે છે કે આપણે ભગવાનમાંથી કેવી રીતે અલગ થયા. જેવી રીતે અગ્નિમાંથી તણખું નીકળે, તણખું જ કહેવાય ને, તણખું. અગ્નિમાંથી જેવી રીતે તણખું નીકળે એવી રીતે આપણે બ્રહ્મમાંથી અલગ થયા. તો અગ્નિ જેમ સૂકા ઘાસને બાળી શકે, પણ એ જ અગ્નિમાંથી નીકળેલું તણખું હોય એ પણ અગ્નિને બાળી શકે કે નહીં? પાછળવાળા શેની હા પાડી તમે? શું બાળી શકે? હા, અગ્નિમાંથી નીકળેલું તણખું હોય એ જ્યારે સૂકા ઘાસની ઉપર પડે તો જેમ અગ્નિ બાળી શકે એમ તણખું પણ બાળી શકે. પણ અગ્નિમાંથી છૂટા પડ્યા પછી થોડો વાર થઈ જાય અને થોડો સમય વીતે તો પછી પેલા તણખાની અંદર દાહકતા રહે ના, પછી ખાલી રાખ છે. તો જેવી રીતે અગ્નિમાંથી તણખો નીકળ્યો ત્યારે અગ્નિના બધા ધર્મો કેરી કરતો હતો કે નહીં? પણ થોડો સમય વીત્યો ત્યારે અગ્નિના ધર્મો એમાંથી ગયા. એવી રીતે જ્યારે જીવ યા આત્મા જે પણ ભગવાનમાંથી છૂટા પડ્યા તો એની 3 અવસ્થાઓ છે. કેટલી? શુદ્ધ, બદ્ધ અને મુક્ત. કેટલી અવસ્થા? શુદ્ધ, બદ્ધ અને ત્રીજી મુક્ત. શુદ્ધ અવસ્થા કોને કહેવાય? કે જ્યારે ભગવાનમાંથી આપણે છૂટા પડ્યા તો જેવી રીતે અગ્નિમાંથી તણખું આવે એ અગ્નિના બધા ધર્મોને કેરી કરી રહ્યું છે. કે જ્યારે જેમ અગ્નિ અડે અને ઘાસ બળવા લાગે એમ તણખું અડે તો એ ઘાસ બળવા લાગે. તો એવી રીતે જ્યારે ભગવાનમાંથી છૂટા પડ્યા તો ભગવાનના બધા ધર્મો આપણી અંદર છે એ અવસ્થાને કહેવાય શુદ્ધ અવસ્થા. કઈ અવસ્થા? પછી માયાનો સંગ થયો તો આપણે આપણું બધું સામર્થ્ય ભૂલ્યા, એને કહેવાય બદ્ધ અવસ્થા. કઈ અવસ્થા? પણ જ્યારે જીવનમાં સત્સંગ મળ્યો અને માયાના આવરણને દૂર કર્યું એને કહેવાય મુક્ત અવસ્થા. કઈ અવસ્થા?
તો પહેલી અવસ્થા કે જ્યારે ભગવાનના બધા ધર્મો આપણે કેરી કરી રહ્યા છીએ એ અવસ્થાને કહેવાય શુદ્ધ, અને શુદ્ધ અવસ્થામાં જીવને કહેવાય આત્મા. પણ જ્યારે માયાનો સંગ થયો અને એ પોતાનું બધું સામર્થ્ય ભૂલ્યો અને બદ્ધ બન્યો એને કહેવાય જીવ. આત્મા, જીવ, માયાના સંગથી પછી માયાનો સંગ છોડ્યો ત્યારે એ ત્રીજી અવસ્થાને કહેવાય મુક્ત અવસ્થા. ખ્યાલ આવ્યો? જીવ, આત્મા. ખ્યાલ આવ્યો ને મને? હા કે ના? તો બાળો સમજાવો. છૂટા પડી ત્યારે મુક્ત કોનાથી? છૂટા પડી ત્યારે શુદ્ધ, પછી બદ્ધ અને પછી મુક્ત. સમજી ગયા? જે એકવાર સમજી ગયા છાત ઉપર કરી દો ને ખાલી. જે નથી સમજ્યા એમના ચહેરા જોઈ લો. કથા પછી એમનાથી સમજી લેજો. બરાબર? બહુ સરસ. તો કહેવાનું તાત્પર્ય એટલું કે જેવી રીતે આ માયાના આપણે કહેવાય ને કે આપણી ઉપર ઘણા બધા લેયર્સ હોય જેને કહેવાય અવિદ્યા. અને અવિદ્યા, જો આપણો શાસ્ત્ર પણ એટલા બધા સૂક્ષ્મ છે, દરેકની ઉપર લેયર. આપણા શરીરને આપણે જોઈએ ને, આ શરીરને, એ શરીરની અંદર પણ ટોટલ 5 લેયર્સ છે. કેટલા? અન્નમય શરીર, પ્રાણમય શરીર, મનોમય શરીર, વિજ્ઞાનમય શરીર અને આનંદમય શરીર. શરીરની અંદર પણ 5 લેયર હોય છે. આ શરીર જોઈએ છે ને, અન્નમય શરીર છે. એના પછી પ્રાણમય શરીર જેને કહેવાય ઓરા. ઓરા જાણો છો ને? દરેક વ્યક્તિની એક ઓરા હોય છે, એને કહેવાય પ્રાણમય શરીર. એના પછી આવે મનોમય શરીર, એના પછી આવે વિજ્ઞાનમય શરીર, એના પછી આવે આનંદમય શરીર. એ શરીરના 5 કોષ. ક્યારેક એવો કોઈ ટોપિક હશે ત્યારે દર્શન કરાવીશું કે કેવી રીતે કયા કયા લેયરને તમે એસેસ કરો ત્યારે તમને કઈ કઈ એબિલિટીઝ પ્રાપ્ત થાય. હમણાં આપણે ખાલી ભૌતિક શરીરમાં આ અન્નમય શરીરની અંદર જ આપણે સ્ટક થયેલા છીએ. જ્યારે આપણે કહેવાય ને કે તમે જ્યારે આ અન્નમય શરીરથી આગળ જઈને પ્રાણમય શરીર, જેમાં તમે ઓરા એસેસ કરી શકો. દરેક વ્યક્તિની ઓરા હોય. તમે ભલે એક સાથે બેસેલા હો પણ જે ઓરાને એસેસ કરી શકે ને, દેખાય કોઈ અહીંયા છે, કોઈ અહીંયા છે, કોઈ અહીંયા છે. તમારી સ્પિરિચ્યુઅલ જર્ની અને સ્પિરિચ્યુઅલ ગ્રોથ કેટલી છે એ જાણકાર હોય, જોઈ શકીએ કે ભલે એક સાથે બેસેલા છો પણ કોઈ ક્યાં છે, કોઈ ક્યાં છે, કોઈક અહીંયા છે. એ પ્રાણ શરીર. એના પછી આવે મનોમય શરીર, એના પછી આવે વિજ્ઞાનમય શરીર. વિજ્ઞાનમય શરીર એવું છે, તમને થોડીક એની જાણકારી આપું કે તમે જે શરીરની અંદર વિજ્ઞાનમય કોષ છે એને એક્ટિવેટ યા એને એસેસ કરી શકો ને, તો જેટલી પણ ઇન્ફોર્મેશન આ વર્લ્ડમાં અને યુનિવર્સમાં છે ને, તમને જ્યારે જરૂરત હોય એ ઇન્ફોર્મેશનને તમે એસેસ કરી શકો, ડાઉનલોડ કરી શકો તમારી અંદર. જ્ઞાન બધું ક્યાં છે? આસપાસ છે કે નહીં? અહીંયા સુધી કે તમારી પાસે કોઈ એવો વ્યક્તિ બેસેલો હોય કે જેણે બધું મેડિકલનું ભણ્યું હોય, તમે ન ભણ્યું હોય, તમે પાસે બેઠા હો પણ તમારી પાસે એ જો તમારો વિજ્ઞાનમય કોષ એક્ટિવેટ હોય એની ઇન્ફોર્મેશન તમે તમારી અંદર એસેસ કરી શકો. આ બહુ ગહન વિષય છે અને આપણા શરીરની અંદર કેટલી પોસિબિલિટીઝ પ્રભુએ આપી છે ને, આપણે આજ સુધી એને જાણી જ નથી. હમણાં જો ક્યાં ગીતા ઉપર પ્રવચન કરતો હતો, મેં કીધું હતું કે જ્યારે નવો ફોન લઈને આવો ને એની સાથે એની મેન્યુઅલ બુક આવે છે કે જેની અંદર ફોનના બધા ફીચર્સ હોય. પણ મને સાચે સાચું કહેજો, અહીંયાથી કયો એવો શૂરવીર બેઠો છે જેને આખી બુક વાંચી હોય? કોઈ નહીં. બરાબર? જે ફોન, જૂના ફોનમાં જેટલા ફીચર્સ આપણને આવડતા હતા એટલા જ ફીચર્સ હવે યુઝ કરીએ છીએ. બિચારા આઈફોન વાળા મહેનત કરીને થાકી જાય, પણ આપણને તો જેટલું આવડે એટલું જ યુઝ કરવાનો. કહેવાય ને એવી રીતે મનુષ્યની અંદર પણ કેટલા બધા ફીચર્સ છે એ આપણને ખબર જ નથી. જ્યારે એક એક વસ્તુ જાણીએ, આ શરીરની શક્તિ શું છે, શ્વાસ આપણે જે લઈએ છીએ શ્વાસનું રિધમ શું છે, એ શ્વાસનું ગણિત શું છે, કયા ટાઈમે કઈ સાઈડ આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસના કંટ્રોલ કરવાથી શું થઈ શકે છે, કેવા કેવા વાતો થઈ, કેવી કેવી અસંભવ વસ્તુ સંભવ થઈ શકે છે, એ આપણને હજી ખબર જ નથી. જ્યારે એ બધું જાણીએ ત્યારે ખબર પડે કે આપણે બહારનું બધું સ્ટડી કરવા માંગીએ છીએ પણ કરી શકતા નથી. પણ આખું યુનિવર્સ જે બહાર દેખાય છે ને, એવું જ આખું એક યુનિવર્સ આપણા શરીરની અંદર પણ છે. એની જાણકારી મળી જાય
એ જાણતા આપણને આવડી જાય ને, તમે જીવનમાં આશ્ચર્ય પામી જશો કે આપણી પાસે એવી એબિલિટી ઠાકોરજી આપી છે, પણ આપણે યુઝ ન કરી અને રડતા રહીએ, તેમાં પ્રભુનો વાંક ખરો? આપણી મેન્યુઅલ બુક શું છે? આ ભાગવત, આ ગીતા, આ બધી મેન્યુઅલ બુક પ્રભુએ આપી છે. એ વાંચો તને તારી શક્તિ સમજાય, પણ જેવી રીતે ફોનનું પેકિંગ ખોલી મેન્યુઅલ બુકને અંદર મૂકીએ, આપણે માળે મૂકી દઈએ, એવી રીતે આપણે પણ આપણા ગ્રંથોની દશા એવી કરીએ છે. એટલે આપણા પ્રોપર ફીચર શું છે, આપણી અંદર પોસિબિલિટી શું છે, એ આપણે ક્યારે જાણવાનો પ્રયત્ન જ નથી કરતા. એ જ્યારે જાણીશું ત્યારે આપણને ખબર પડશે. અને એટલા માટે અહીંયા જ્યારે આ લેયર્સ દૂર થાય, જેને કહેવાય અવિદ્યા, અને અવિદ્યાના લેયર્સ જ્યારે દૂર થાય ત્યારે આપણને એ શુદ્ધતાનો અનુભવ થાય. અને કહેવાય જ્યારે આ 5 અધ્યાસો પ્રભુએ દૂર કર્યા ત્યારે શરદ ઋતુ આવી. અને જ્યારે જીવનમાં શરદ ઋતુ ક્યારે આવે? જ્યારે શરદ ઋતુ આવે ને, બધા નદી, નાલા, સરોવરો નિર્મલ થવા લાગે, સ્વચ્છ થવા લાગે. અને જ્યારે નદી નાલા નિર્મલ સ્વચ્છ થવા લાગે ત્યારે શરદ ઋતુનું આગમન કહેવાય. તો જ્યારે શરદ આવે, નદી નાળાને સ્વચ્છ કરવા પડતા નથી, આપોઆપ સ્વચ્છ થઈ જાય. એમ જીવનમાં જ્યારે 5 અધ્યાસોની નિવૃત્તિ થાય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત નિર્મલ થાય. અને ત્યારે હૃદય સ્વયં વૃંદાવન બને, અને વૃંદાવન બને ત્યારે પ્રભુ ત્યાં પધારે. અને જ્યારે મન શુદ્ધ થયું ત્યારે ગોપીઓને એવી સિદ્ધિ મળી કે ગોપીઓ ઘરમાં હોય, પણ ભગવાન જ્યારે વનમાં ગાયો ચરાવતા હોય તો એ ગોપીઓને 2 સિદ્ધિ મળી, દૂર દર્શન અને દૂર શ્રવણ. કઈ 2 સિદ્ધિઓ મળી? ગોપીઓ ઘરમાં હોય પણ ભગવાન વનમાં સખાઓ સાથે શું લીલા કરી રહ્યા છે એ ગોપીઓને ઘરમાં બેઠા બેઠા દેખાય, લાઈવ ટેલિકાસ્ટ. અને ભગવાન શું વાતો કરતા હોય ને એ ગોપીઓને ઘરમાં બેઠા બેઠા સંભળાય. અને ભગવાન જ્યારે વનમાં પધાર્યા અને ભગવાને વેણુનાદ કર્યો, અને વેણુનાદનું શ્રવણ કરીને જે ગીત ગોપીઓએ ગાયું એ છે વેણુ ગીત. એક શ્લોકનું ગાન આપણે કરીએ. અક્ષણવતા ફલમિદં ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશયતો વયસ્યે વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુજુષ્ટં યૈવા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. અહીંયા ગોપીઓ વેણુગીતનું ગાન કરે છે અને કહે છે અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. હે ગોપીઓ, એ સખીઓ, પ્રભુએ આપણને આ આંખો આપી શેના માટે આપી? આ કાન મળ્યા શેના માટે મળ્યા? આ જીહવા મળી શેના માટે મળી? આ આંખોનું ફલ શું છે? આ એવી કઈ વસ્તુ છે કે જેને આંખો જુએ પછી લાગે કે હવે કોઈને જોવાની ઈચ્છા નથી? એવું કોણ છે કે જેનું મન ચિંતન કરે અને એનું ચિંતન કર્યા પછી મનને લાગે કે હવે કોઈને સ્મરણ કરવાની જરૂરત નથી? ત્યારે ગોપીઓ કહે કે ભગવાને આંખો તો આપી, પણ આ આંખોથી જ્યારે પ્રભુના દર્શન થાય ત્યારે આંખોનું ધારણ કરેલું સાર્થક થાય. આ કાન તો પ્રભુએ આપ્યા, પણ આ કાન જ્યારે પ્રભુની કથા સાંભળે ત્યારે માનવાનું કે ભલે જન્મ લીધે આપણે 25 વર્ષ થયા, 50 વર્ષ થયા કે 60 વર્ષ થયા, પણ જેટલા સમયમાં આ કાનમાં કૃષ્ણ કથા ગઈ એટલું જ આપણે જીવ્યા છીએ. એ જીવનની ઉપલબ્ધિ છે. એ પામવા જેવું આપણે પામ્યા છીએ. જો જીવનમાં ન કરવા જેવું તો હંમેશા કરતા રહીએ છીએ, પણ જે કરવા જેવું છે એ ચૂકી જઈએ તો મુશ્કેલ થાય. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક નાનો દેશ હતો અને દેશની અંદર એવું કે કોઈ રાજા બનવા તૈયાર ન થાય. અને એમાં થયું એવું કે એકવાર રાજાની મૃત્યુ થઈ અને એમને ત્યાં એવો વિધાન હતો કે એ રાજ્યના મેઇન ગેટ પાસે એક હાથણી ઊભી રહે માળા લઈને, જે પહેલો એન્ટર થાય એના ઉપર માળા પહેરાવે અને એ રાજા કહેવાય. બાકી કોઈ રાજા બનવા તૈયાર જ ન થાય. અને અચાનક બિચારો છોકરો એને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ફરતો ફરતો આવ્યો અને જેવો અંદર ગયો હાથની હાર પહેરાયો અને લોકો કહેવા લાગે મહારાજાની જય હો, મહારાજાની જય હો. પેલાને લાગ્યું કે મારી મજાક કરે છે કે આ શું કરે છે. ત્યાં રાજ્યના જે મેઇન પુરોહિત હતા એમણે આવીને કહ્યું કે અમારા રાજ્યમાં એવો નિયમ છે કે અમારા ગામમાંથી તો કોઈ રાજા બનવા તૈયાર થતું નથી, પણ જેવો કોઈ નવો વ્યક્તિ આવે અને હાથની એને માળા પહેરાવે તો એ દેશનો અમારે રાજા કહેવાય.
પેલો કે પેલા એ ચોખવટ કરો કે રાજા બનવા કોઈ તૈયાર થતું નથી, એ વાત મારા સમજમાં નથી આવતી. આટલી સમૃદ્ધિ અને આટલું સરસ રાજ્ય, તો રાજા બનવા તૈયાર કેમ નથી? ત્યારે એમના કુલપુરોહિતોએ કહ્યું કે અમારા રાજ્યમાં એક વિચિત્ર રિવાજ છે. બોલે શું? કે જે પણ રાજા બને એણે 11 વર્ષ સુધી અહીંયા રાજ્ય કરવાનું, અને જ્યાં 11 વર્ષ પૂરા થયા સમુદ્રની વચ્ચે એક નિર્જન આઇલેન્ડ છે એમાં એને મૂકી દેવામાં આવે. બાકીનું બધું જીવન એને ત્યાં વિતાવાનું. ત્યાં નથી પાણી, નથી કોઈ વ્યવસ્થા, અને બિચારો તડપી તડપીને ત્યાં મરી જાય. આને વિચાર કર્યો કે પહેલા તો એમ કે મને તો રાજા બનાવશે, આ તો બલીનો બકરો બનાવ્યો છે. 11 વર્ષ તો રોવા, હજી તમારી ઉંમરે ક્યાં છે? 11 વર્ષ રાજ્ય કરવું અને બાકી આખું જીવન મારે ત્યાં હેરાન થઈને રહેવાનું, આવું કેમ? બોલે કે હવે તમે રાજા બન્યા, હવે જઈ ના શકો. એણે વિચાર કર્યો કે મારી પાસે ખાલી 11 વર્ષ છે અને એના પછી આખી જિંદગી પેલા નિર્જન આઇલેન્ડમાં મારે વિતાવવું પડશે, તો શું કરું? એણે વિચાર કર્યો, નવી નવી ટીમોને બોલાવી અને કહ્યું કે મારે રાજ્યકારની શરૂઆત કરવી છે, પણ શરૂઆત ક્યાંથી કરવી છે? સૌથી પહેલા મારે આઇલેન્ડ ડેવલપ કરવું છે. 11 વર્ષનો ટાઈમ છે, એ આઇલેન્ડની અંદર જાઓ, ખેતી કરવાની શરૂઆત કરો. અને લોકોએ ખેતી કરવાની શરૂઆત કરી. બોલે આઇલેન્ડથી અહીંયા સુધીનો એક બ્રિજનું કામ શરૂ કરો અને 7-8 વર્ષમાં પૂરું થવું જોઈએ. 7-8 વર્ષમાં બ્રિજ બનાવવામાં આવ્યું, તેની અંદર ખેતી કરવામાં આવી અને એવું ડેવલપ એને પેલું આઇલેન્ડ કરી દીધું કે લોકો તો પછી હોલિડે કરવા માટે જવા લાગ્યા ત્યાં. અને હવે જ્યારે એના 11 વર્ષ પૂરા થયા, આજથી પહેલા જેટલા રાજા થયા એ બધા રડતા રડતા જતા હતા, પણ આ જ્યારે હસતો હસતો ગયો, ગામના લોકોને લાગ્યું કેટલો લક્કી છે. આખું જીવન આવા સરસ આઇલેન્ડમાં વિતાવવું પડશે જ્યાં જવાની અમે કલ્પના કરીએ છીએ. તો તમે અહીંયા આવ્યા છો, શેના માટે આવ્યા છો? પેલું આઇલેન્ડ ગ્રો કરવા માટે. આ જગતમાં આપણે રહીએ છીએ ને, આ જગત તો ખાલી ટેમ્પરરી રહેવાનું છે અને અહીંયા બધું ડેવલપ કરીએ છીએ, પણ અહીંયા તો જે ડેવલપ કરશો તમારે મૂકીને જ જવાનું છે. પણ અહીંયા આપણે આવ્યા છે શેના માટે? કે જ્યાં કાયમ જવાનું છે ને એની તૈયારી કરવા માટે. અને એની તૈયારી જે કરે ને એ આ જગતમાંથી જવાનો વારો આવે ત્યારે હસતો હસતો જાય અને નાચતો નાચતો જાય. એ વસ્તુ સમજમાં આવે. અને એટલા માટે કહ્યું કે આ નેત્રો જ્યારે પ્રભુના દર્શન કરે, આ નેત્રો પ્રભુને પરખે, ત્યારે સાચા અર્થમાં એની પરીક્ષા થાય છે. આ વેણુગીત પણ અદ્ભુત છે કે જ્યારે ભગવાન વેણુનાદ કરે, પેલી ગાયો જ્યારે વેણુનાદનું શ્રવણ કરે ત્યારે કાનને દોના બનાવીને એ પ્રભુની અધર સુધાને ઝીલે છે. અરે જ્યારે સખીઓ પ્રભુ વેણુનાદ કરે તો વૃક્ષોની ઉપર બેસેલા પક્ષીઓ કોણ છે? બોલે એ તો મુનિ છે. વજના વૃક્ષ વેદ રૂપ, અને એની અલગ અલગ શાખામાં બેસેલા એ ઉપાસક મુનિ ત્યાં બેસીને પ્રભુની એ વેણુનાદનું શ્રવણ કરે છે. અદ્ભુત આ વેણુગીત પણ છે. એને વંદન કરીને આપણે આગળ વધીએ. ત્યાં આગળ વર્ણન આવે છે કે બધી ગોપીઓએ એકવાર જ્યારે ગોપ માસ આવ્યું ત્યારે યમુનાજીમાં જઈને કાત્યાયની વ્રત કર્યું. શું કર્યું? હા. અને કાત્યાયની વ્રત એ બાલિકાઓ શા માટે કર્યું? બોલે પ્રભુ અમને અમારા સ્વામી રૂપે મળે, પ્રભુ અમને અમારા પતિ રૂપે મળે, એના માટે બધી નાની નાની બાલિકાઓ જઈને એ ગોપ માસમાં કાત્યાયની વ્રત કર્યું અને વિનંતી કરે છે કે કાત્યાયની મહામાયે મહાયોગી નધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. કે હે કાત્યાયની દેવી, એવી કૃપા કરો કે અમને પ્રભુ અમારા પતિ રૂપે મળે. આ કાત્યાયની દેવી કોણ છે? કેટલાક કહે છે કે આ કહેવાય ને કે પ્રભુની નામથી શક્તિ બી છે, કેટલાક એમ કહે છે કે ભગવાન જ પોતે ચુંદડી પહેરીને વિરાજ્યા છે, અને કેટલાક કહે છે કે આ સ્વયં શ્રી યમુનાજી છે. કારણ કે યમુનાજી કૃપા કરે ત્યારે પ્રભુ સ્વામી રૂપે મળે, અને પ્રભુને સ્વામી રૂપે આપવા વાળા શ્રી યમુનાજી છે. તો આ કાત્યાયની વ્રતના પ્રસંગે આપણે પણ જ્યારે શ્રી યમુનાજીના તટ પર બેઠા છીએ તો આપણે પણ યમુનાજીને વિનંતી કરીએ કે હે યમુનાજી, એવી કૃપા કરો કે અમને પણ અમારા પ્રભુ સ્વામી રૂપે મળે. તો 2 ઘડી યમુનાજીનું સ્મરણ કરી હવે આપણી યાત્રા ધીમે ધીમે અહીંથી આજના મુખ્ય પ્રસંગ એવા ગોવર્ધન લીલા તરફ લઈ જઈશું. કારણ કે આજે આપણે ગોવર્ધન લીલાનો ક્રમ કરવાનો છે, અન્નકૂટના દર્શનનો લાભ પણ લેવાનો છે, અને સાથે સાથે દોહરો ઉત્સવ. આજે તો ગંગા દશમી પણ છે, અને ગંગા દશમી પણ છે. જો ગંગાજીનો દિવસ, યમુનાજીના ગુણગાને થયા, અને અન્નકૂટના દર્શનની સાથે સાથે અહીંયા ઠાકોરજીનો નૌકા વિહારના દર્શન પણ આપણને મળવાના છે.
એટલા માટે જોતામાં જરાય ખબર ન પડી કે ક્યાં આસો મહિનો આવી ગયો, જરાય ખબર પડી, અને આખા વજની અંદર ઇન્દ્રયાગની તૈયારીઓ થવા લાગી. અને આખા વજમાં જ્યારે ઇન્દ્રયાગની તૈયારીઓ થવા લાગી ત્યારે પ્રભુ આવ્યા અને મૈયાથી કહે, મૈયા ये तैयारियां काय की हो रही है? મૈયા કહે કે હું મારી પાસે સમય નથી, આપને બાબાને પૂછ. પ્રભુ આવ્યા બાબા પાસે અને પૂછે, બાબા ये तैयारियां काय की हो रही हैं? बाबा कहे कि ये तो इंद्रयाग की तैयारियां हो रही हैं. प्रभु कहे कि જ્યાં પોતે હું હાજર છું, મારું નામ હોય, મારી લીલા હોય, મારી કથા હોય, ત્યાંય કોઈની જરૂર ન પડે. જ્યારે હું પોતે હાજર છું તો એમાં ઇન્દ્ર ક્યાંથી આવ્યો? બોલે ઇન્દ્રયાગ કેમ કરવાનું? તો કહે કે જો આપણે ગોપાલક છીએ એટલે ઇન્દ્રને આહુતિ આપીએ અગ્નિમાં તો એ ધુમાડા રૂપે ઇન્દ્રને મળે, ઇન્દ્ર પ્રસન્ન થાય તો વૃષ્ટિ કરે, વૃષ્ટિ થાય લીલું ઘાસ ઉગે, અને એ ઘાસ આપણે ગાયો ખાય તો આપણને દૂધ આપે અને આપણો નિર્વાહ ચાલે. માટે ઇન્દ્રયાગ કરવાનો. ભગવાન અહીંયા કર્મનો ઉપદેશ આપતા કહે છે કે બાબા હું તો એવું માનું છું કે જે જેવા કર્મ કરે એને એવું ફળ મળે, તો એમાં ઇન્દ્ર આવ્યો ક્યાંથી? ભલે બાબા આપ કહો છો કે ઇન્દ્રને યજ્ઞમાં આહુતિ આપો, ઇન્દ્ર પ્રસન્ન થઈને વૃષ્ટિ કરે અને એ ઘાસ આપણી ગાયો ખાય તો દૂધ આપે, પણ બાબા એ ન ભૂલો, ગાય ઘાસ ખાવા માટે જાય છે તો શ્રી ગોવર્ધનની ઉપર ને. અને બાબા હું આપને પૂછું, આપે ક્યારે ઇન્દ્રને અરોગતા જોયા છે? બોલે ના. બોલે આપના વ્રજના પ્રગટ દેવ કોઈ હોય ને તો એ આપણા શ્રી ગિરિરાજ બાબા છે. અને એવા દેવ છે જે બધાના દેખતા દેખતા આરોગે છે, બધાના દેખતા દેખતા આરોગે છે. જો વ્રજમાં આ બે તત્વ એવા છે જે વૈષ્ણવના માટે 24/7 અવેલેબલ, શ્રી યમુનાજી અને ગિરિરાજજી. યમુનાજીમાં કોઈ દ્વાર છે? રાતે પણ તમે જઈને એક ઘાટ પર બેસો, સવારે પણ જાઓ. એ જ રીતે ગિરિરાજજીમાં રાતે 2 વાગે પરિક્રમા કરતા હોય, 3 વાગે પણ કરતા હોય, 4 વાગે પણ કરતા હોય. આ બે તત્વ એવા છે કે ભક્ત કે કારણે શ્રી યમુના ન કરે વિશ્રામ. 24/7 ભક્તોના માટે અવેલેબલ કોઈ હોય શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી. અને એવા ગિરિરાજ બાવાની ઉપર ગાયો ચારો ખાવા જાય ત્યારે તો દૂધ આપે છે. અને બાબા આપણા વજની રક્ષા પણ કોઈ કરે છે, શ્રી ગિરિરાજજી કરે છે. તો કેમ ના આટલા સમય સુધી આપણે ઇન્દ્રને તો આહુતિ આપી, પણ આ વખતે શ્રી ગિરિરાજજી કે જેની કૃપાથી આપણે રક્ષિત છીએ, જેની કૃપાથી સુરક્ષિત છીએ, એવા શ્રી ગિરિરાજજીને અન્નકૂટ અરોગાવી ગોવર્ધન યાગ કરીએ. અને આ નવો વિચાર જ્યારે બધાને પ્રભુએ આપ્યો ત્યારે બધાને લાગ્યું કે વાત તો સાચી છે કે કાયમ આપણે ઇન્દ્રયાગ તો કરતા રહ્યા, પણ જે ગિરિરાજજી આપણી રક્ષા કરે છે એ ગિરિરાજ બાવાને અન્નકૂટ કેમ ના અરોગાઈએ. અને જ્યાં આ વિચાર બધાએ વધાયો, ઘર ઘરમાં શ્રી ગિરિરાજજી માટે સુંદર સામગ્રીઓ સિદ્ધ થવા લાગી. જ્યારે અમાવસ્યા આવી, ઠાકોરજી હટડીમાં બિરાજ્યા. હટડી એટલે હાટ એટલે દુકાન. ઠાકોરજી દિવાળી બિરાજે ને હટડીમાં. બોલે જેને દુકાનમાં છું, જેને જે જોઈએ, જેને જ્ઞાન જોઈએ જ્ઞાન લઈ જાઓ, ભક્તિ જોઈએ ભક્તિ લઈ જાઓ. અને જ્યારે એકમ આવ્યો, ઠાકોરજીએ કહ્યું કે આજે ગિરિરાજ બાવાને અન્નકૂટ અરોગાવાનો છે, અને જેને અન્નકૂટ અરોગાવાનો છે એનાથી પહેલા શ્રી ગિરિરાજજીનું પૂજન કરવું પડશે અને ગોવર્ધન પૂજા માટે બધાએ જવાનું છે. જ્યારે એ વાત પ્રભુએ કરી અને હજારો ઘડાઓમાં માનસી ગંગાનું જલ આવ્યું, ધોરીનું દૂધ આવ્યું, ડંકા નિશાન પતાકા સાથે જ્યારે બધા શોભાયાત્રા લઈને જવા લાગ્યા ત્યારે પ્રભુએ કહ્યું, નાના બાળકો આગળ ભાગતા હતા. પ્રભુ કહ્યું, નાના પાછળ આવો અને બળેનકો આગળ, મોટાઓને આગળ રાખો. બોલે કેમ? નાના એ જેની પાસે ઉત્સાહ, મોટા એ જેની પાસે અનુભવ. ઉત્સાહ આગળ અને અનુભવ પાછળ હોય તો ક્યારેક ખાડામાં પડાય, પણ અનુભવ આગળ હોય ને ઉત્સાહ પાછળ હોય ને તો દિશા જલ્દી મળે. એટલે પાછા નાનાઓને આગળ કરી અને બળેડને કો આગે ગિરિધાર શ્રી ગોવર્ધન પૂજન આવત માનસી ગંગા જલન વાય કે પાછે દૂધ ધારી કો નાવત શ્રી ગોવર્ધન પૂજન આવત. શ્રી ગિરિરાજજીને
સૌથી પહેલા માનસી ગંગાના જલથી અભિષેક કરાયો, પછી દૂધથી અભિષેક કરાયો, ફરી જલથી અભિષેક કરાવી અંગ વસ્ત્ર કરી નવા સુંદર વસ્ત્ર શૃંગાર ઠાકોરજીએ ધર્યા અને બધા વ્રજવાસીઓને કહ્યું કે ગિરિરાજના નિમિત્તની જે સામગ્રી સિદ્ધ કરી છે બધા શ્રી ગિરિરાજના સન્મુખ કરો. અને કહેવાય આખા બ્રજમાંથી એટલી સામગ્રી આવી કે આખા ગિરિરાજ બાવા સામગ્રીથી ઢંકાઈ ગયા. શિખરના દર્શન થતા નથી. પ્રભુએ 5 જગ્યા શિખર સિદ્ધ કર્યા. તુલસીજીના માળાજી ફરતે પધરાવ્યા, કેસરના છાંટા આપ્યા અને પછી કહે કે જેણે પણ સામગ્રી પધરાઈ છે અને ગિરિરાજ બાવાને વિનંતી કરો કે જો મારામાં અને ગિરિરાજ બાવામાં કોઈ ભેદ નથી, શૈલોસ્મી, આ ગિરિરાજ બાવા મારું જ સ્વરૂપ છે, એમને મારી કાનીથી આરોગવાનું કહો. અને જ્યાં બધાએ પ્રભુની કાની આપી અને ત્યાં જ સહસ્ત્રભુજા ધારણ કરીને ગિરિરાજ બાવા દરેકની સામે પ્રગટ થયા. બોલ ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ધરણ કી જય. સહસ્ત્રભુજા ધારણ કરીને ગિરિરાજ બાવા દરેકની સામે પ્રગટ્યા. અને અમારા ગિરિરાજ બાવા એવા છે, સામે સામગ્રી પધરાઈ હતી ત્યાંથી નહીં પણ ઘણા બધા વ્રજવાસીઓએ ગિરિરાજના નિમિત્તની સામગ્રી પધરાઈ હતી, બનાવી હતી, પણ પછી લાગ્યું કે આટલા લોકો પધરાવાના છે તો આપણે ન લઈ જઈએ તો પણ ગિરિરાજ બાવાને ચાલતું નથી. ગિરિરાજ બાવા કહે મારા નિમિત્તનું કાઢ્યું તું ને. અને ગિરિરાજ બાવાને જેવી વિનંતી કરી, સૌથી પહેલા ગિરિરાજ બાવાએ લાંબા હાથ કરી જેણે ગિરિરાજના નિમિત્તનું કાઢ્યું હતું પણ સન્મુખ નતું કર્યું ને એ સામગ્રી આરોગવાની શરૂઆત કરી. અને જ્યાં આરોગવા લાગ્યા ત્યાં પ્રભુ કહે કે જો મારા ગિરિરાજ બાવા એમ છે તો કૃપાલુ પણ ભક્ત વત્સલ છે, થોડા સંકોચ કરે છે, એવું કરીએ જ્યાં સુધી આપ અરોગે ને આપણે ટેરો લઈએ અને જ્યાં સુધી અરોગે ત્યાં સુધી શ્રી ગિરિરાજની પરિક્રમા કરી આવીએ. અને જ્યારે પરિક્રમા કરવા ગયા તો બધા કહે કે ના એકલા નથી જવું. તો બોલે કોને લઈને જવું છે? બોલે યુએસએ ની અંદર એક સુંદર શહેર છે ન્યૂ જર્સી, એમાં એક સુંદર ગામ છે એડિસન, એમાં એક સુંદર પવિત્ર ધામ છે ઉમિયા ધામ. એની અંદર બેસીને મારા કેટલાય વૈષ્ણવો આ ગિરિરાજની કથા સાંભળી રહ્યા છે. જ્યાં સુધી એ ન આવે તો મારે પરિક્રમામાં કેમ જવાય? લોકોએ પૂછ્યું હશે કે બિચારી પાસે હમણાં કેટલાયની પાસે ઓસીઆઈના પ્રોબ્લેમ હશે, કેટલીની પાસે વિઝાઈની, કેમ કરીને આવશે? તો જો ઠાકોરજી બધાને લઈ જવા માટે એક સુંદર પુષ્પક વિમાન મોકલ્યું, એ ઊભું, જેને દેખાય કહેજો. એક કરીને બધાએ વિમાનમાં ગોઠવાઈ જાઓ. ગોઠવાઈ ગયા ધક્કા મુક્કી માર્યા વિના. હવે તમને એક સિક્રેટ કહી દઉં, આ વિમાનનું ફ્યુલ કો કે પેટ્રોલ કો કંઈ પણ કહો, હરિનામ કીર્તન છે. જ્યાં સુધી કીર્તન ચાલશે આ વિમાન ઉડશે, અને જ્યાં કીર્તન અટક્યું યમને મૈયા કી. તો આવો આ વિમાનને આપણે અહીંયાથી ઉડાવીએ અને સીધા અહીંયાથી જતીપુરા જઈએ જ્યાં પ્રભુ આપણી પ્રતીક્ષા કરે છે. તો ગિરિરાજ ધરન શ્રીજી તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ, ગિરિરાજ ધરન શ્રીજી તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ, 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 ગિરિરાજ ધરન શ્રીજી તિહારે શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી આપણું ઉડતા ઉડતા બરાબર શ્રી ગિરિરાજના મુખારવિંદના બાજુમાં આવીને રોકાયું. બધા વિમાનમાંથી નીચે ઉતર્યા. શ્રી ગિરિરાજના મુખારવિંદના દર્શન કરીને વિનંતી કરી, અમે બધા વૈષ્ણવ પણ આપની પરિક્રમા કરવા માંગીએ છીએ. અને ગિરિરાજનો જય જયકાર કર્યો. શ્રી ગિરિરાજ ધરણ કી જય, ધરણ કી જય, ધરણ કી જય. મુખારવિંદમાં દર્શન કરી, ગિરિરાજનું પૂજન કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બરાબર મુખારવિંદની સામે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદના બેઠકજી ત્યાં ઝારીચંદ સ્પર્શ કર્યા, દંડવત પ્રણામ કર્યા. શ્રી વલ્લભને પણ વિનંતી કરી કે આપ પણ અમારી સાથે યાત્રામાં જોડાઓ. અને બધા વૈષ્ણવનો ભાવ જોઈને વલ્લભ પણ યાત્રામાં જોડાયા. બધાનો ભાવ અને ઉત્સાહ વધ્યો અને બધા કહેવા લાગ્યા
हो वल्लभ तिहारे शरण, श्रीजी तिहारी शरण, वल्लभ तिहारी शरण, श्रीजी तिहारी शरण। गिरिराज धरन श्रीजी तिहारे शरण, गिरिराज धरण श्रीजी तिहारी शरण। આપણી યાત્રા દંડવતી શિલા પર આવી છે. યાત્રામાં જતી વખતે આવતી વખતે અહીંયા દંડવત કરવામાં આવે. કેટલાક લોકો એવા આવે કે આખી પરિક્રમા ચાલીને ન કરી શકે તો 7 પરિક્રમા અહીંયા કરી લેવાની, જેથી પરિક્રમા આપણી માની લેવાય. બધા દંડવત કરો. દંડવતી શિલાથી નીકળેલી આપણી યાત્રા આગળ ગઈ જાન અજાન વૃક્ષ આવ્યા. અને આ જાન અજાન વૃક્ષ શું છે? જ્યારે ઠાકોરજી રાસમાંથી અંતર ધ્યાન થયા, ગોપીઓ શોધતી પ્રભુ પાસે અહીંયા આવી અને ત્યાં વૃક્ષોને જોયા. કેટલીક ગોપીઓએ પૂછ્યું, અરે વૃક્ષો તમને ખબર છે પ્રભુ ક્યાં ગયા? એમણે કહ્યું હા. બોલે બતાવો ક્યાં ગયા? તો કહે ના. કેટલાકે હા પાડી, ના પાડી, એટલે નામ પડ્યું જાન અજાન વૃક્ષ. અને જાન અજાન વૃક્ષથી નીકળીને આપણી યાત્રા હવે ગોવર્ધન ગામ તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, हो श्रीजी तिहारी शरण, वल्लभ तिहारी शरण, श्रीजी तिहारी शरण, वल्लभ तिहारी शरण। गिरिराज धरण श्रीजी तिहारी शरण, गिरिराज धरण श्रीजी तिहारी शरण। આપણી યાત્રા ગોવર્ધન ગામમાં આવી છે. અને ગોવર્ધન ગામ એ કે જ્યાં માનસી ગંગા છે. અને બધા જ વૈષ્ણવ માનસી ગંગામાં સ્નાન પાન આચમન કર્યું. બધા જલ લઈને છાંટી લો માથે. માનસી ગંગામાં સ્નાન પાન આચમન કર્યું. માનસી ગંગાના બેઠકજીમાં ઝારીચંદ સ્પર્શ કર્યા, દંડવત પ્રણામ કર્યા. અને આ માનસી ગંગા શું છે? બોલે નંદદાસજીનું દ્વાર, જે અષ્ટદ્વાર છે એમાંથી માનસી ગંગા એ નંદદાસજીનું દ્વાર. અને કહેવાય ને નંદદાસજી કોણ? એવા કેટલાય ભક્તો થયા જેણે પ્રભુના દર્શન કર્યા અને પાગલ થયા. પણ નંદદાસજી તો એવા જેણે ખાલી કૃષ્ણ નામ સાંભળ્યું અને કહે, કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલી રી ભવિન મેં તો હું તો બાવરી ભાઈ, ભર ભર આયે નૈન ચિત્ત હું ના પરે ચૈન, તનકી દશા કછુ ઓર ભૈરી. એ કેવા નંદદાસજી? કૃષ્ણ નામ સાંભળી જેની એવી દશા થઈ જાય, પ્રભુના દર્શન કરીને એની શું ગતિ થતી હશે? તો અહીંયા માનસી ગંગામાં સ્નાન પાન અને આચમન કરી આપણી યાત્રા આગળ ઉદ્ધવ કુંડ થતી રાધા કુંડ અને કૃષ્ણ કુંડ તરફ જઈ રહી છે. અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, तिहारी शरण, એક સાથે બોલો, विठ्ठल तिहारी शरण, वल्लभ तिहारी शरण, विठ्ठल तिहारी शरण। गिरिराज धरण श्रीजी तिहारी शरण, गिरिराज धरण श्रीजी तिहारी शरण। ઓ શ્રીજી તિહારી શરણ, श्रीजी तिहारी शरण। ઉદ્ધવ કુંડ થતી આપણી યાત્રા હવે રાધા કુંડ અને કૃષ્ણ કુંડ પર આવી છે. જોવા જઈએ તો જોવામાં આ બે કુંડ અલગ અલગ લાગે છે, પણ બંનેમાં જલ એક છે. જેવી રીતે રાધા અને કૃષ્ણ સ્વરૂપ અલગ લાગે પણ તત્વતઃ તો એક છે. ઘણા કે રાધા અને કૃષ્ણ વિવાહ કેમ ના કરે? બોલે વિવાહ કરવા માટે બે અલગ વ્યક્તિ હોવા જોઈએ. રાધા એટલે પ્રભુની આહ્લાદની શક્તિ, અને રાધા અને કૃષ્ણ જેમ બંને એક તત્વ છે, એમ આ બંને કુંડ જોવામાં અલગ અલગ લાગે પણ બંનેમાં જલ એક છે. કહેવાય ને જ્યારે પ્રભુએ પેલા વૃષભાસુરને માર્યો અને બધા કહેવા લાગ્યા, પ્રભુ એ તો વૃષભાસુર યાની ગૌવંશ હતો, આપે એને માર્યો. પ્રભુ કે દૈત્ય હતો. ભલે દૈત્ય હતો પણ ગૌવંશના રૂપમાં આવ્યો હતો, માટે આપે પ્રાયશ્ચિત કરવું પડશે. જો આપ પ્રાયશ્ચિત નહીં કરો તો આગળ ગૌવંશની રક્ષા કેમ થશે?
આપે પ્રાયશ્ચિત કરવું પડશે. તો કઈ પ્રાયશ્ચિત માટે શું કરું? તો કે જેટલા પણ ભારતના તીર્થો છે બધા તીર્થોમાં આપે સ્નાન કરવા જવું પડશે. તો પ્રભુ વિચાર કરે કે હું તીર્થોમાં ક્યાં સ્નાન કરવા જાઉં? તો પ્રભુએ શું કર્યું? પોતાની કમરમાં ખોસેલી વેણુને કાઢી અને વેણુથી ખોદતા ગયા અને જ્યાં એક કુંડ બન્યું, ભગવાને ભારતના બધા તીર્થોનું આવાહન એની અંદર કર્યું અને ભગવાને એમાં સ્નાન કર્યું, એક કૃષ્ણ કુંડ. પછી ભગવાને રાધાજીને પૂછ્યું કે આપ મારા અર્ધાંગિની રૂપે ખરા કે નહીં? બોલે હા. તો બતાવો, હું જે પણ કંઈ પુણ્ય કરું તો અડધું આપને મળે? રાધાજી કે મળે. અને મારાથી અપરાધ થાય તો? હવે પુણ્ય લીધું તો એ લેવું પડે. તો બોલે હવે હું આપને કહું છું કે જ્યાં સુધી આપ બધા તીર્થોમાં સ્નાન કરીને ન આવો તો હું આપની સાથે ન બોલું. અને ત્યારે રાધાજીએ કહ્યું કે જે કુંડમાં મારા પ્રભુએ સ્નાન કર્યું એનાથી મોટું તીર્થ હું ક્યાં ગોતવા જાઉં? અને રાધાજીએ પોતાના હાથનું કડું કાઢ્યું અને કૃષ્ણકુંડની પાસે એ કડાથી એવી રીતે ખાડો ખોદવા લાગ્યા કે કૃષ્ણકુંડનું બધું જલ એમાં આવ્યું અને એમાં રાધાજીએ સ્નાન કર્યું અને એ કહેવાયું રાધાકુંડ. અને રાધાકુંડ અને કૃષ્ણકુંડ બંને અલગ અલગ દેખાય પણ બંનેમાં જલ એક. અને જ્યાં બધાની દૃષ્ટિ પડી રાધાકુંડમાં તો શું જોયું કે શ્રી રાધાજી ઊભા છે, જોડે લલિતાજી છે, ચંદ્રાવલીજી છે અને બધા વૈષ્ણવ રાધાકુંડ પર રાધાજીના સ્વરૂપના દર્શન કરીને દિગ્મૂઢ થયા અને કહેવા લાગ્યા કે હે રાધાજી, એવું આપે શું કર્યું છે કે આખી દુનિયા પ્રભુની સેવા કરે અને પ્રભુ આપની સેવા કરે? એવું આપે શું કર્યું છે? અને બધા રાધાજીને પૂછતા કહેવા લાગ્યા, સુન બરસાને વાલી ગુલામ તેરો बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम तेरो बनवारी। राधाजी के आंखों में भीना भीना कजरा, राधाजी की आंखों में भीना भीना कजरा, भीना भीना कजरा, भीना भीना कजरा, भीना भीना कजरा। भीना भीना कजरा। राधाजी की आंखों में भीना भीना कजरा, हे राधाजी की आंखों में भीना भीना कजरा। घायल कुंज बिहारी गुलाम तेरो बनवारी, आयल कुंज बिहारी गुलाम तेरो बनवारी। सुन बरसाने वाली गुलाम तेरो बनवारी, सुन बरसाने वाली गुलाम बनवारी। दादाजी के माथे पे कुमकुम की बिंदिया, राधाजी के माथे पे कुमकुम की बिंदिया, दादाजी के माथे पे कुमकुम की बिंदिया, राधाजी के माथे पे कुमकुम की बिंदिया। घायल कुंज बिहारी गुलाम तेरो बनवारी, घायल कुंज बिहारी गुलाम तेरो बनवारी। श्री वृंदावन, राधे राधे, श्री वृंदावन, राधे राधे, श्री वृंदावन, राधे राधे, बरसाने में, राधे राधे, बरसाने में, राधे राधे, गोवर्धन में, राधे राधे, गोवर्धन में, राधे राधे, मानसी गंगा, राधे राधे, मानसी गंगा, राधे राधे, कुसुम सरोवर, राधे राधे, कुसुम सरोवर, राधे राधे, दान घाटी में, राधे राधे, दान घाटी में, राधे राधे, वृंदावन में, राधे राधे, वृंदावन में, राधे राधे, बंसी बट में, राधे राधे, बंसी बट में, राधे राधे, सेवा कुंज में, राधे राधे, सेवा कुंज में, राधे राधे, नीली वन में, राधे राधे, नीली वन में, राधे राधे, नंदगांव में, राधे राधे, नंदगांव में, राधे राधे, 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 राधे राधे,
શ્રી રાધે. રાધાજીનું નામ લેતા લેતા ક્યાં રસ્તો કપાઈ ગયો ખબર પડી? ક્યાં રાધાજીનું નામ લેતા લેતા આપણે દાન ઘાટી આન્યોર થતા થતા પૂછડી પહોંચી ગયા, ખબર ન પડી. રાધાજીનું નામ લઈ અને પરિક્રમા ક્યાં આગળ જાય ખબર ન પડે. હવે જુઓ, આ પૂછડી એ સ્થાન કેટલાય પરિક્રમા કરી છે ગિરાજીની. સાચે સાચું કહેજો, પૂછડી આવતા આવતા શું દશા થાય? આ પૂછડી શું છે? પૂછડી એ સ્થાન છે જ્યાં પ્રભુના લોઠાજી નામના ગોપ બેસતા. અને જ્યારે એમ કહેવાય છે કે ભગવાન દાસમાંથી અંતર ધ્યાન થયા અને ગોપીઓ પ્રભુને શોધતી શોધતી અહીંયા આવી. પૂછડી નામના લોઠાજી ગોપને જોયા અને લોઠાજી ગોપને જોયા તો ગોપીઓ એકબીજાને કહેવા લાગી, અરે યાસે પૂછડી શામ કાંગે, પૂછડી શામ કાંગે. પૂછડી કરતા નામ પડ્યું પૂછડી કે. અને પૂછડી એક નામ એટલા માટે પણ છે, શ્રી ગિરાજીનું આખું સ્વરૂપ કેવું છે? જાણે ગાય બેસેલી હોય ને, મુખ આગળ હોય અને આમ બેસેલી હોય, તો એ ગાયની પૂંછડીનો ભાગ જ્યાં આવે ને એ સ્થાનને પૂંછડી કહેવાય. ત્રીજું એક કારણ એ પણ છે કે આપણે જાણીએ છીએ કે હમણાં ગોર્ધન લીલા થશે, ઇન્દ્રની વૃષ્ટિ થશે, ત્યારે ભગવાને ગિરાજીને ઉચક્યા, બરાબર? હવે ગિરાજીને ઉચક્યા તો ઉપરથી જલ ના આવે, પણ સાઈડમાંથી તો જલ આવે કે ના આવે? હા, હવે જ્યારે આટલો પ્રકોપ થયો ઇન્દ્રનો, આટલું બધું જલની બહાર આવી તો ગિરાજીનો છત્ર બનાવ્યું એટલે ઉપરથી બચ્યા, પણ બહાર જલ ભરાયું હોય તો અંદર આવીને તાણીને લઈ જાય તો પછી કેવી રીતે ભક્તો બચ્યા? તો કહેવાય એ વખતે દાઉજીએ શેષ અવતાર છે ને, એમણે ગિરાજીની આસપાસ પોતાની કુંડલી લગાવી લીધી, અને કુંડલી લગાવી લીધી એટલે બહારનું જલ ભીતર ના આવ્યું. અને શેષ સ્વરૂપે જ્યારે કુંડલી મારી અને જે સ્થાને આપની પૂંછડી આવીને એ સ્થાનનું નામ પણ પૂંછડી પડ્યું. અહીંયાથી નીકળેલી આપણી યાત્રા હવે પાછી સુરભી કુંડ થતા થતા મુખારવિંદ તરફ જઈ રહી છે. બધા ભાવથી અને પ્રેમથી કહી રહ્યા છે, मैं तो गोवर्धन को जाऊं मेरी बेर, नाय माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी बेर, नाय माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी बेर, नाय माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी नाय माने मेरो मनवा. नाय माने मेरो मनवा. अरर नाय माने मेरो मनवा. अरे नाय माने मेरो मनवा. अरर नाय माने मेरो मनवा. मैं तो मानसी गंगा नाऊ मेरी बेर, नाय माने मेरो मनवा. मैं तो मानसी गंगा जाऊं मेरे बेर, नाय माने मेरो मनवा. नाय माने मेरो मनवा. अरर नाय माने मेरो मनवा. एक साथ अरे नाय माने मेरो मनवा. अरर नाय माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नाय माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नाय माने मेरो मनवा. हरे नाय माने मेरो मनवा. हरे नाय माने मेरो मनवा. સુરભી કુંડમાં 56 ભોગના દર્શન કરી મુખારવિંદ પર આપણી યાત્રા પાછી આવી. જો 7 કોસની પરિક્રમા તમારી આજે થઈ ગઈ. અને બધાએ ગિરાજીનો જય જયકાર કર્યો, શ્રી ગિરિરાજ હરણ કી જય. અને ત્યાં પ્રભુ આવ્યા. પ્રભુએ અન્નકૂટના દર્શન ખોલ્યા, બધાને કણિકા કણિકા વંટાઈ. નારદજી પણ આવ્યા અને થોડીક પ્રસાદની કણિકા લઈને ઇન્દ્ર પાસે ગયા અને કહ્યું, લે ભાઈ ઇન્દ્ર, મોડું મીઠું કરી લે. ઇન્દ્ર કહે, આ શેની મીઠાઈ છે? નારદજી કે પેલા ખા પછી બતાવ. ઇન્દ્રએ ખાધું પછી કહ્યું, કેવું લાગ્યું? બોલે, બહુ મીઠી છે. હવે તો બતાવશે એની મીઠાઈ છે. નારદજી કે તારું નાક કપાયું ને એની મીઠાઈ છે. એટલે કેમ? અરે ખબર નથી, વ્રજવાસીઓ ઇન્દ્ર યાગ કરવાનું બંધ કર્યું અને ગોવર્ધનની યાગ કર્યો છે. અને જ્યાં આ ખબર પડી ઇન્દ્રને, અને ઇન્દ્ર એટલા ક્રોધિત થયા કે ભગવાન માટે કેટલાક અપશબ્દો બોલ્યા, વાચાલમ બાલિશમ પંડિત માનિતમ અજ્ઞમ ઇત્યાદિ.
જ્યારે ભગવાન માટે અપશબ્દો બોલ્યા, શ્રી મહાપ્રભુજી કહે કે ભાગવતમાં મારા પ્રભુ માટે કોઈ અપશબ્દો હોઈ ન શકે. અને ઇન્દ્રએ કરેલા અપશબ્દોને પણ મહાપ્રભુજી પ્રભુની સ્તુતિમાં હટાવે છે. ઇન્દ્રએ કહ્યું વાચાલમ, આ બહુ બોલવા વાળો છે. બાલિશમ, આની અંદર બહુ બચપનો છે. પંડિત પોતાને બહુ મોટો પંડિત માનવા વાળો છે. પણ મહાપ્રભુજી કહે કે ભાગવતમાં મારા કૃષ્ણની સ્તુતિ સિવાય કંઈ ન હોઈ શકે. જ્યારે ઇન્દ્રએ કહ્યું વાચાલમ, બહુ બોલવા વાળો છે, તો મહાપ્રભુજી કહે કે ના, ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરીને કહે છે કે મારા પ્રભુ કેવા વાચા અલમ, યાની વાણીથી જેનો પાર પામી ન શકાય એવા મારા પ્રભુ છે. જ્યારે ઇન્દ્રએ કહ્યું બાલિશમ, આની અંદર બહુ બચપનો છે, પણ મહાપ્રભુજી કહે કે ના, આ ઇન્દ્ર મારા પ્રભુની સ્તુતિ કરે છે અને કહે છે કે બાલિશમ એટલે મારા પ્રભુ એ છે જેણે રામાવતારમાં બાલીનું શમન કર્યું હતું. આ એ જ ભગવાન છે. જ્યારે કહું પંડિત માનિતમ, પોતાને બહુ મોટો પંડિત માનવા વાળો છે, પણ મહાપ્રભુજી કહે કે ના, ઇન્દ્ર કહી રહ્યો છે કે મોટા મોટા પંડિતો પણ જેને પરમ તત્વ માને એ મારા ભગવાન છે. પણ જ્યારે ઇન્દ્રને આ ખબર પડી કે આ કરવાવાળા કૃષ્ણ છે અને વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કર્યો છે, અને ત્યારે ઇન્દ્રે પ્રલયના સંવર્તક નામના મેઘોને બોલાવ્યા અને મેઘોને બોલાવીને કહ્યું કે જાઓ, વ્રજમાં એટલા વર્ષો કે આખું વ્રજ પાણીમાં વહી જાય. આકાશમાં કાળા કાળા બાદલ મંડરાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી અને એવો મૂષળધાર વરસાદ વરસી રહ્યો છે. વ્રજવાસીઓ ભયભીત થયા, અરે કૃષ્ણ, અરે કનૈયા બચાવો, એવી વૃષ્ટિ થઈ રહી છે, આ બધા ઇન્દ્રના પ્રકોપમાં વહી જશે. ભગવાન की चिंता न करो, श्री गिरिराज बाबाए આપણો અંકુટ આરોગ્યો છે, ગિરિરાજની શરણમાં જઈએ, એ જરૂર રક્ષા કરશે. બધાને લઈને ભગવાન જ્યારે ગિરિરાજની શરણમાં આવ્યા અને જ્યારે ગિરિરાજને વિનંતી કરી, ગિરિરાજી ફૂલ જેવા હલકા થઈને ઉપર પધાર્યા અને જ્યાં ઉપર પધાર્યા પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પોતાની વામ કનિષ્ઠિકાની ઉપર શ્રી ગિરિરાજજીને ધર્યા. બે હાથોથી વેણુ વગાડે છે, એક હાથમાં શંખ લઈ ઇન્દ્રની વૃષ્ટિના જલને સમાહિત કરે છે અને એક હાથમાં ગિરિરાજી, અને એ સ્વરૂપ છે શ્રી ગોકુલ નાથ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, ગોકુલ નાથ કી જય. ગોકુલનાથજીનું સ્વરૂપ ધારણ કરી બે હાથોથી તો વેણુ વગાડી રહ્યા છે, એક હાથમાં શ્રી ગિરિરાજજી અને એક હાથમાં શંખ લઈને વાસવ વૃષ્ટિ નિવારી. એવી રીતે એ જલને સમાહિત કરી દીધું કે જાણે ઇન્દ્રની વૃષ્ટિ થઈ કે કેમ એમ લોકોને લાગ્યું. અને જ્યારે બધા લોકો વિચાર કરે, અરે 7 વર્ષ કો સાંવરો ઓર કર લીનો બહાર, 7 વર્ષના છે ને આટલા મોટા ગિરિરાજીને ઉચકી લીધા, ક્યાંક હાથ હલી ન જાય. બધાએ લાકડીના ટેકા અડાવ્યા. ભગવાન કે યદી તમે ટેકા મૂકતા હોય તો થોડો આરામ હું કરી લઉં. અને જ્યાં ભગવાન હાથ હટાવવા ગયા બધા દબાવવા લાગ્યા. ત્યારે બધાએ હાથ જોડીને કહ્યું કે જ્યારે લૌકિક કસોટી રૂપી ઇન્દ્રનો પ્રકોપ થાય ત્યારે એમાં સંસારના ટેકા ન ચાલે, એમાં તો પ્રભુની વામ કનિષ્ઠિકા જીવની રક્ષા કરતી હોય છે. સંસારમાં કોઈના ટેકા કામ નથી આવતા, એ વખતે પ્રભુની એ ટચલી આંગળી કામ આવે. અને 7 દિવસ સુધી ઇન્દ્ર વરસીને થાક્યો. પછી ખબર પડી કે આ કોની સાથે મેં વેર કર્યું છે. ક્ષમા કેવી રીતે માંગે, સંકોચ થયો. સૌથી પહેલા સુરભી ગાયને મોકલી, પ્રભુની ઉપર દુગ્ધનો અભિષેક કરી પ્રભુને ગોવિંદ નામ આપ્યું. અને પછી ઇન્દ્ર દંડવતી પરિક્રમા કરતો કરતો ક્ષમા માંગવા માટે આવ્યો અને આવીને સ્તુતિ કરતા કહેવા લાગ્યો ઇન્દ્ર કે હે પ્રભુ એવી કૃપા કરો, હે પ્રભુ એવી કૃપા કરો, ચાહે તો મને વડી લો, ચાહો તો મને કોઈ દંડ આપો, પણ કૃપા કરીને મારી ઉપેક્ષા ન કરશો. પ્રેમના માર્ગમાં ચાહે કોઈ વડી લે, ખોટા શબ્દો કહી દે, સહન થાય, પણ ઉપેક્ષા સહન ન થાય. તો હે પ્રભુ કૃપા કરી મારી ઉપેક્ષા ન કરશો, એમ કરીને ઇન્દ્રે ક્ષમા માંગી. અને જ્યાં આ 7 વર્ષના પ્રભુએ આટલા મોટા 7 કોસના શ્રી ગિરિરાજીને ઉચકી લીધા અને બધા વજની રક્ષા કરી, તો બધાએ આવીને પ્રભુને વંદન કરીને કહ્યું જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો. શ્રવણ કરીએ પછી આગળ. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો.
ગોવર્ધન નાથ કી જય. અને આપણા આ ગોવર્ધન લીલા સુધીના પ્રસંગની સાથે આજના સત્રને અહીં વિરામ આપીશું.